ચલો આગળ જોઈએ. આપણે ભણ્યા ત્યાંથી આ એરિયાનો જે તમે પૂછ્યું એ ફરીથી એક વખત તમને બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે કે આ ધ્યાન રાખજો ખાસ કે આ મેસોપોટેમિયા જે છે, મેસોપોટેમિયા અને બેબીલોન, એમાંથી આપણા કામની તો મેસોપોટેમિયા જ છે, સિંધુ સભ્યતાનો મેસોપોટેમિયા સાથેનો. બંને તમે ઓપન કરો તો જવાબ એક જ આવશે કે આ સભ્યતા કઈ જગ્યાએ છે, તો એક જગ્યાએ આવે, ઈરાક જ આવે. તો મેસોપોટેમિયા ઓપન કરશો કે બેબીલોન ઓપન કરશો બતાવશે તો એ ઈરાક જ. પણ બેબીલોનમાં ક્યાંક ક્યાંક આવું બતાવે છે, ઈરાક વત્તા ઇજિપ્તનો એરિયા. એટલે એ વખતે શહેરો પડ્યા નથી, એ વખતે શહેરો ને દેશો ને એ બધાના કંઈ ભાગ પડ્યા નથી. એ તો અત્યારના અનુસાર આપણે એવું કહીએ છીએ કે આ એરિયાનો ભાગ છે એમ, અત્યારના અનુસાર. જેમ હું તમને મસ્ત ઉદાહરણ આપું એટલે તમને આઈડિયા આવે. નળ સરોવર, કોઈ સુરેન્દ્રનગરવાળા કે નળ સરોવર અમારું, અને અમદાવાદવાળા કે ખબર છે નળ સરોવર કે અમારામાં. હજી એક્ઝેક્ટલી એમાં કન્ફર્મ નથી. ઇવન રંગપુરમાં પણ એવું છે. અત્યારે તો આપણે કરવાનું અમદાવાદ, પણ ઘણી પુસ્તકો કે રંગપુર પે જે છે એ હજી કઈ જગ્યાએ છે, સુરેન્દ્રનગરમાં છે. ઘણી જગ્યાએ આવું થાય. ચલો આગળ વધીએ આપણે. અને જે ભણવાની આપણે શરૂઆત કરવાના છીએ એ છે સિંધુ સભ્યતાનું નગર આયોજન. બરોબર જોજો તમે, આ શાંતિથી નગર આયોજન જે છે એના વિશેની માહિતી જોજો. થોડુંક સમજવાનું છે, થોડાક નગર આયોજનના ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે એને જોવાના છે. ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કેવા પૂછાય, શું પૂછાય એને એકવાર જોઈ લઈશું હમણાં. ચલો હવે ધ્યાન આપજો ખાસ બોર્ડ ઉપર. લાઈવ જોડાયેલા છો, ગુડ ઇવનિંગ. બરોબર, અવાજ બધું બધા બરાબર આવે છે? છેવાડાના મિત્રો ફટાફટ યસ, ઓકે ડન. તો નગર આયોજન બહુ યુનિક હતું આ લોકોનું, અને એમાં 2-4 ટ્વિસ્ટ જે આવે છે ને એ પરીક્ષાની અંદર બહુ પૂછાય છે. સૌથી પહેલાં તો એ લોકોનું જે નગર આયોજન હતું એ સિટાડેલ તરીકે ઓળખાતું. એનું નગર આયોજન જે છે સિટાડેલ તરીકે ઓળખાય. અને સિટાડેલનો અર્થ થાય છે, આ સિટાડેલનો અર્થ થાય છે ઊંચો ટેકરો. આવો આનો અર્થ થાય. સિટાડેલનો અર્થ થાય ઊંચો ટેકરો. આ સિટાડેલ વ્યવસ્થામાં શું કરવામાં આવે કે એક એ લોકો થોડું ઊંચું નગર બનાવે અને એના પછી જે છે આવું નીચું નગર બનાવે, અને અહીંયા ઉપર ચડવા માટે સીડીઓ હોય. અહીંયા મોટો કિલ્લો બાંધ્યો હોય એ લોકોએ, અને અહીંયા એનો ગેટ હોય. આ ગેટમાંથી એન્ટ્રી લેવાની. આ ઊંચો ટેકરો જે છે એને સિટાડેલ કહેવાય. હંમેશા ઊંચો ભાગ એ પશ્ચિમ બાજુ જ હોય. પશ્ચિમનો ઊંચો ટેકરો જ હોય ફરજિયાત, પૂર્વનો ના હોય. પશ્ચિમ તરફ ઊંચો ટેકરો હોય, અને આ ઊંચા ટેકરાને સિટાડેલ કહેવાય, એને સિટાડેલ કહેવાય. અને ફરજિયાત પૂર્વનો જ નીચો ભાગ હોય, પૂર્વનો નીચો ભાગ હોય હંમેશા. આ નિયમ ફિક્સ હતો. પશ્ચિમનો જે ઊંચો ટેકરો જે છે એમાં કોણ રહે, તો એમાં શાસક રહે, એમાં પુરોહિત રહે, અને એમાં મોટા વેપારી રહે, આ લોકો રહે. અને જે પૂર્વનો નીચો ભાગ જે છે એની અંદર નાના ખેડૂતો રહે, સામંતો રહે, શ્રમિકો રહે, આ બધા અહીંયા રહે. આવું ફરજિયાત કરવામાં આવતું એમ. આ ફરજિયાત વસ્તુ હતી કે પશ્ચિમનો ઊંચો ભાગ હોય, પૂર્વનો નીચો ભાગ હોય. આ વ્યવસ્થાને સિટાડેલ કહેવાય. એવું નથી કે સિંધુ સભ્યતા જે છે એ આવી રીતે એક જ ઊંચા ટેકરા અને નીચા ટેકરા જે છે એની અંદર એ વહેંચાયેલી હતી, એવું નહોતું. અમુક એવી જગ્યા હતી અમદાવાદ ગાંધીનગરના જેમ કે સીધા ગયા અને ત્યાં જઈને તમે અમદાવાદ અને ગાંધીનગર પહોંચી ગયા. એવી જગ્યાને એક સ્તરીય જગ્યાઓ કહેવાય. કોઈ સ્તર જ નથી, એક સ્તરીય નગર કહેવાય. કોઈ આમ ફ્લેટ સ્તર છે એમ કશું કંઈ સ્તર જેવું છે જ નહીં. ગાંધીનગરથી સીધા અમદાવાદમાં તમે પહોંચી ગયા એમ. પછી અમુક જગ્યાઓ જે હતી એ દ્વિસ્તરીય હતી, જે આકૃતિમાં દોરી છે. અને અમુક એવી જગ્યાઓ જે છે એ હતી ત્રિસ્તરીય જગ્યાઓ હતી. અમુક જગ્યાઓ એક સ્તરીય, અમુક દ્વિસ્તરીય અને અમુક ત્રિસ્તરીય જગ્યાઓ હતી. ત્રિસ્તરીયનું બેસ્ટ ઉદાહરણ જો આપણને જોવા મળે તો એ ધોળાવીરા હતું. ત્રિસ્તરીય નગર આયોજન હતું. મોહેંજો-દડોમાં બી ત્રિસ્તરીય હતું. એની અંદર કેવું કરવામાં આવે, ત્રિસ્તરીયની અંદર કેવું કરવામાં આવે કે 3 ભાગ એ લોકો પાડે. આવો એક ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. અહીંયા એકલો રાજા રહે. આ એકલો રાજાનું મકાન હોય. આ એરિયા જે છે એમાં મોટા વેપારીને એ લોકો રહે, અને અહીંયા નાના વેપારી. બાકી જે હતું સેમ, નાના ખેડૂતો, સામંત, શ્રમિકો, પછી પુરોહિત, મોટા વેપારી એ વચ્ચેના ભાગમાં રહે. એટલે 3 ભાગ પડી જાય. આ 1, આ 2 અને આ 3. અહીંયા એકલો રાજા રહે. ઘણી બધી જગ્યાએ આવું છે. તમે જયપુરમાં જાઓ તો એમાં એક તો જયપુર હાઇટ ઉપર ચડવું પડે. તમને ખબર છે ને અંબાજી,
તો ધારો કે ગાંધીનગરથી અંબાજી આશરે કેવું કહેવાય, દ્વિસ્તરીય જેવું થાય. આબુ તમે ગણી નાખો તો અંબાજીથી તમે આબુ જાઓ તો એક સ્તર તમે ઉપરના લેવલે આવી ગયા. ખાલી ઉદાહરણ આપું છું. જયપુરમાં એવું કે તમે રાજસ્થાનમાં જતા હો ને પછી જયપુર તમારે જવું તો થોડા હાઇટ ઉપર તમારે જવું પડે. પછી હાઇટ ઉપર જાઓ, પાછો હાઇટ ઉપર જાઓ એટલે એક પહાડ હોય ને પહાડ ઉપર એકલો રાજા રહેતો હોય. ખબર છે, મોટા મોટા હિલ સ્ટેશનમાં એ બધા. અહીંયા એવું છે. વચ્ચે કોઈ મને એક સ્ટુડન્ટ મિત્ર છે, એ ઈડરમાં મને મળે છે, અને ઈડર હું થોડું ફરતો હતો 2 વર્ષ પહેલાં. એટલે પહેલાં તો ઈડરીયો ગઢ બતાવ્યો, એટલે એક સ્ટેપ અમે ઉપર ગયા. પછી કંઈક ઓલું પાછું રૂઠી રાણીનું માળિયું છે કે રાણી રૂઠે તો ઓર ઉપર જતી રહે. ત્યાં ત્રિસ્તરીય નગર આયોજન, ખબર છે, સાંભળ્યું છે ને એવું? રૂઠી રાણીનું માળિયું છે, ઓર ઉપર જવાનું. ત્યાં તો હું જઈ જ ના શક્યો. એ રાણી જઈ શક્યા, આપણે ના જઈ શક્યા. બહુ ઉપર હતું એ. એવી કેવી રૂઠે એમ કે ઉપર જતી રહે, છેક ત્રીજા માળીએ જતી રહે. એટલે એવી નગર આયોજન આમ ત્રિસ્તરીય જેવી આપણને લાગે એમ. એટલે અમુક એક સ્તરીય હતી, અમુક દ્વિસ્તરીય હતી, અમુક ત્રિસ્તરીય હતી. એમાં એક સ્તરીય દ્વિસ્તરીય અને એક્ઝેક્ટલી એવા કોઈ ઉદાહરણો નથી એમ કે આ સ્તરીય હતી, આ સ્તરીય હતી. પણ ખાસ કરીને જો જોવા જઈએ તો ત્રિસ્તરીયના ઉદાહરણો આપણને ખબર છે. ધોળાવીરા આવે છે, મોહેન્જો-દડો આવે છે. તો આ આવી રીતનું નગરીય એ લોકોનું આયોજન હતું. એ નગરીય આયોજન જે છે એમાં એ લોકો આગળ શું કરે છે હું તમને લખાવું. આટલું પહેલાં તમે જોઈ લો, એક વખત લખી નાખો ફટાફટ, કારણ કે પછી આગળનો જે કોન્સેપ્ટ છે એ અલગથી પાછો સમજવો પડશે. હંમેશા શાસક કિલ્લામાં જ રહે, આ બી ધ્યાન રાખવા. શાસક હંમેશા કિલ્લામાં રહે. શાસક હંમેશા ફરજિયાત એ કિલ્લામાં જ રહે શાસક. આ એનો નિયમ જ છે. કોઈ કહેશે પશ્ચિમનો જ ઊંચો ટેકરો કેમ, પૂર્વને કેમ ઊંચું ના રાખે આ લોકો? ઊંચો ટેકરો પશ્ચિમમાં જ કેમ બનાવે? ચલો કોણ કહેશે? હે, ખેતી મહત્તમ આ ભાગમાં થતી, અહીંયા ખેતી થાય. મહત્તમ પૂર્વ ભાગમાં ખેતી થાય. એટલે સૂર્ય ઉગે, બરાબર. સૂર્ય ક્યાંથી ઉગે ખબર હશે, હું એવી આશા રાખું. એ ઉગે તો બંને બાજુ તડકો આવી શકે. આઈડિયા આવે છે? આ ભાગ ઊંચો કરી દે તો ભાઈ પેલી સાઈડ તડકો ના ઉગે. એટલા માટે નાના ખેડૂતો ખેતી વધારે કરે. અત્યારે પણ એવું છે. 1 હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો સૌથી વધારે છે ભારતમાં. એવા ખેડૂતો આઈ થિંક, મને એક્ઝેક્ટલી ઇકોનોમીમાં મેં એક શબ્દ વાંચ્યો તો માર્જિનલ ખેડૂતોને આ બધા કહેવાય છે કે જેની જમીન 1 હેક્ટર કરતાં ઓછી હોય. એવું જ છે ને, માર્જિનલ કહેવાય ને. યસ. તો માર્જિનલ ફાર્મર્સની સંખ્યા સૌથી વધારે જોવા મળે. સીમાંત ખેડૂતો, હા, ગુજરાતીમાં સીમાંત ખેડૂતો કહે, બરાબર. યસ. એવું કંઈ નથી, એ સીમા સુરક્ષાવાળા છે બધા. ઓકે કૃણાલ, જે સીમા સુરક્ષા કરે એ, જેને આપણે ઋગ્વેદથી કહીએ છીએ ક્ષેત્રપાલ, ખબર છે? તો સીમાની સુરક્ષા કરે, હિંસક પ્રાણીઓથી સુરક્ષા કરે, એવા હતા બધા યોદ્ધાઓ. યોદ્ધા એટલે યુદ્ધો નથી કરવાના, એવા યુદ્ધોનો ઉલ્લેખ નથી. એવી રીતે ઘોડામાં બી એવું છે. ઘોડાના અસ્થિ મળ્યા છે પણ ઘોડાના ઉપયોગના પુરાવા નથી. સમજો, ઘોડાના અસ્થિ મળ્યા છે, સૂરકોટડામાંથી ઘોડાના અસ્થિ મળ્યા, પણ આ લોકો ઘોડાનો ઉપયોગ કરતા હોય એવા પુરાવા નથી મળ્યા. આ બી સરસ મજાનો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે. ઘોડાઓના અસ્થિ મળ્યા પણ એના ઉપયોગના પુરાવા નથી મળ્યા. લખીએ છીએ. આ વસ્તુ સૌથી પહેલાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી લખો ખાસ, ત્રિસ્તરીય નગર આયોજનમાં ધોળાવીરા, મોહેન્જો-દડો, ખીરસરા. ત્રિસ્તરીય નગર આયોજનમાં લખાવું છું. ધોળાવીરા, મોહેન્જો-દડો, ખીરસરા આ આવશે કચ્છમાં. ઓકે. દ્વિસ્તરીયમાં લોથલ કોઈ કહે છે કે ભાઈ લોથલ દ્વિસ્તરીય હતું. ઘણા લોકો શ્યોર નથી પણ કહે છે લોથલ. આમ તો એ શું બંદર હતું આખું, ટોટલ ફ્લેટ બંદર છે. એટલે 1-2 બુકોની અંદર લોથલનું ઉદાહરણ આપ્યું છે. એટલે મેં તમને કીધું કે એક સ્તરીયના દ્વિસ્તરીયનો એવો કોઈ ક્વેશ્ચન નથી કે આ એક સ્તરીય નગર હતું, આ દ્વિસ્તરીય નગર હતું. આવું કોઈ ક્વેશ્ચન છે જ નહીં. ત્રિસ્તરીય નગર આયોજન કયું છે એ ધ્યાન રાખવાનું છે આમાં. બાકી બધામાં એટલી શ્યોરિટી આપણને નથી મળતી, કોઈ ચોપડીમાં કે કોઈ જગ્યાએ નથી મળતી. હવે ધ્યાન આપજો ખાસ અહીંયા કે આગળ આ લોકોની જે રચનાઓ જે છે એ આપણને કેવી જોવા મળે છે. તો સૌથી પહેલાં જોવા જઈએ, અમુક જગ્યા એવી છે જે કાચી ઈંટોના પણ મકાનો છે, પણ મહત્તમ જે છે એ લાલ પકવેલી પાકી ઈંટો જે છે એ પાકી ઈંટોના મકાનો છે. અને એ પાકી ઈંટોના માપ મેં તમને કહી દીધેલા છે. કયા હતા? કાં તો 4:2:1 અને કાં તો NCERT ને વિકીપીડિયાને ફોલો કરો તો 1:2:4. ખ્યાલ આવે છે? આ છે. જે વખતે 2 ઓપ્શન આવ્યા આવું, એ વખતે સમજવાનું નસીબ બહુ ખરાબ છે, બહુ નસીબ ખરાબ. કારણ કે આ ક્વેશ્ચન આખો રદ થઈ જશે. બંને સાચા હશે, કમ્પ્લેન થશે, એટલે GPSC 1 જ સેકન્ડમાં એને રદ કરી દેશે. જવા દો ભાઈ, આને આપણે નથી માનવાનું.
એટલે ભગવાન કરે આનામાંથી એક જ ઓપ્શન આવે તો બહુ જ સારું, નહીં તો લોચા થઈ જાય. એટલે 4:2:1 એ લોકોના ઈંટો જે છે એના માપ હતા. આ લોકો શું કરતા હતા કે આશરે, જે ટ્વિસ્ટ આવે છે હમણાં આપણે ચર્ચા કરીએ, કે આશરે એ લોકો 3 થી 4 માળના મકાનો બનાવે. આ બહુ ઇઝી છે, આપણા ઘરના મકાન જે છે એના જેમ જોવાનું છે. 2-3 વસ્તુ ખાલી અલગ આની અંદર કરવાની છે. કાચી ઈંટોના મકાનો જે છે એ આપણને મળેલા છે કાલીબંગામાંથી, અને એટલા માટે એને કહેવામાં આવે છે ગરીબોની નગરી. ખેતીના પુરાવા મળ્યા છે, બધા ખેતી કરતા હતા, ચબૂતરાના પુરાવા મળ્યા છે ત્યાંથી. અને કાલીબંગા જે છે એ ગરીબોની નગરી હતી. અને બનવાલી જે છે એને કહેવાય અમીરોની નગરી, કારણ કે ત્યાં બધા ઘરોમાં સોના ચાંદીનું ગડામણ થાય ને એવા બધા સોનીઓ જ રહેતા હતા. હીરા જવેરાત, નીલમણી, હરિતમણી, આનો વેપાર કરતા હોય ને બધા લોકો એવા. એટલે અમીરોની નગરી પૂછાય તો આન્સર આવે બનવાલી. આવું એનસીઆરટી કહે છે, અમીરોની નગરી એ બનવાલી. બહુ ઇઝી છે, શોર્ટકટમાં યાદ રાખવાનું. અમીર બનવાની મજા આવે, અમીર બનવાની મજા આવે. તો બનવાની એટલે જવાબ કયો આવ્યો? અને આઈડિયા આવ્યો ને, કાલીબંગા ગરીબોની નગરી. હમણાં આપણે જોઈશું, અત્યારે નથી લખતા, જ્યારે જગ્યા જોતા હશું ત્યારે આપણે એની ચર્ચા કરીશું. તો આ બધા મકાનો છે, આની અંદર આ મકાનો જે છે એમાં પાણીના હોજ અથવા પાણીની ટાંકી આપણને જોવા મળે. ઘણી બધી જગ્યાએ અનાજ જે છે એ અનાજના કોઠારો આપણને જોવા મળે. એની અંદર રસોડા આપણને જોવા મળે છે. યસ. પછી જે નાના નગર જે હોય એની અંદર 3 થી 4 ઓરડા આપણને જોવા મળે. પછી જે મોટા નગરો જે છે, મોહેંજો-દડો, ધોળાવીરા જેવા મોટા નગરો જે છે એ 5 થી 6 ઓરડાવાળા મકાનો આપણને જોવા મળે. જે 3 થી 4 માળના મકાનો છે એમાં યાદ રાખજો, ઉપરના માળ સુધી એટલે છેલ્લા માળ સુધી બાથરૂમની વ્યવસ્થા છે. છેલ્લા માળ સુધી બાથરૂમની વ્યવસ્થા છે. અને આ એવી સભ્યતા છે, આખા વિશ્વની પહેલી આવી સભ્યતા કહેવામાં આવે છે કે જે જગ્યાએ બહુ સુદૃઢ ગટર વ્યવસ્થા પણ જોવા મળી હતી. ખ્યાલ આવે છે? અને ક્યાંક કોક એવી જગ્યા છે જ્યાં આમ સામાન્ય રીતે ઉપર જ ગટરની નાળી હતી, પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ભૂગર્ભમાં પણ એ લોકોએ ગટરો કરી છે. ધોળાવીરાની અંદર એવું કર્યું છે, મોહેંજો-દડોમાં બી એવું કર્યું છે. શુદ્ધ નદીનું પાણી એ સ્નાનાગારમાં થોડું થોડું આવતું જાય એવી વ્યવસ્થા આ લોકોએ કરી છે. ઇવન ગુજરાતમાં પણ ઘણી બધી એવી જગ્યાઓ છે જે શું કરે કે આસપાસ કોઈ જગ્યાએ તમે સાંભળ્યું હશે 34 કોણનું તળાવ છે કાંકરિયા. ખબર છે? 34 કોણનું તળાવ છે કાંકરિયા. અને એમાં પણ જૂના જમાનામાં એવી વ્યવસ્થા કરી હતી. પછી આધુનિક કન્સ્ટ્રક્શનમાં એ બધું જતું રહ્યું. કે તમે સમજો, રાજા કેવી વ્યવસ્થા કરે, તળાવ બને તો આજુબાજુ જે નગર હોય એ નગરમાં પાણી ભરાઈ જાય, તળાવ થોડું નીચું રાખે. નગર થોડા ઊંચા હોય, તળાવ સેજ નીચું હોય, તો નગરોથી નાની નાની કેનાલો જે છે એ આવી રીતે તળાવમાં પસાર થાય. તો નગરોનું પાણી બધું કઈ જગ્યાએ ભરાય? તળાવમાં ભરાય. વરસાદનું પાણી તો ભરાય, પણ આખું નગર જે છે એનું પાણી પણ તળાવમાં ભરાય. આવી વ્યવસ્થા એ લોકો કરતા હતા. કોક જગ્યાએ એવી સુવ્યવસ્થિત, એને કહેવામાં આવે છે સુવ્યવસ્થિત ગટર અને સેમ નહેર આયોજન છે. એકદમ વ્યવસ્થિત ગટર આયોજન અને નહેર આયોજન છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર પથ્થરના, જો લોખંડના નહીં, એક્ઝામમાં લોખંડ આવશે, પથ્થરના ગટરના ઢાંકણા પણ જોવા મળ્યા છે. આ બી સરસ મજાનો એક પ્રિલિમનો પ્રશ્ન છે કે મોટા મોટા નગરોની અંદર એક્ઝામમાં લોખંડ લખીને આવશે, પણ આપણે ભણ્યા હતા લોખંડથી સિંધુ સભ્યતા કેવી છે? અજાણ છે. પથ્થરના એ લોકો ઢાંકણા રાખતા હતા. અને નાના નગર કે મહેરગઢ જેવું ગામડું હોય તો એ લોકો શું કરે? મોટા ઝાડની છાલ લઈ લે અને એ ઝાડની છાલ એને ગટર ઉપર મૂકી દે, પછી એના ઉપર પથ્થર મૂકી દે. ઘરોની ટાંકીમાં એ લોકો આવું કરે. ઘરની ટાંકીને એમાંથી પાણી વારે ઘડીએ કાઢવું પડે, કારણ કે ત્યારે મોટર તો હોય નહીં, પાણી વારે ઘડીએ કાઢવું પડે. તો એ લોકો શું કરે? એના ઉપર ઝાડની છાલ મૂકી દે, પછી એ લોકો એના ઉપર પથ્થર મૂકી દે. આવું એ લોકો કરતા હતા. આના સિવાય જો જોવા જઈએ તો એ લોકો રાત્રિ પ્રકાશ માટે એ લોકો દીવાનો ઉપયોગ કરતા હતા. રાત્રિ પ્રકાશ માટે ઘણી બધી જગ્યાએ દીવા આપણને જોવા મળ્યા છે. એના સિવાય જો ચર્ચા કરીએ તો હવે મેઇન વસ્તુ છે, એ ખાસ તમે સાંભળજો, બહુ સરસ વસ્તુ છે આ, કે એ લોકોના એક પદ્ધતિ જોવા મળે છે જે ગાંધીનગરમાં છે. એને ગ્રીડ પદ્ધતિના નગરો કહેવામાં આવે છે. આ ગ્રીડ પદ્ધતિના નગરો આપણને જોવા મળ્યા. સેમ ગાંધીનગર જેવી વ્યવસ્થા એની અંદર આપણને જોવા મળી કે શેરીઓ અને ગલીઓ એકબીજાને કાટખૂણે છેદે. ખબર છે ને, ગાંધીનગરમાં સર્કલ છે અને એ સર્કલમાં તમે જાઓ તો ધારો કે આ સર્કલ તમે ગણી લો
તો આ રોડ છે આખો, આ રોડ છે, આ રોડ છે, આ રોડ છે. તો આ રોડ અને રસ્તા, આ જે રસ્તા પડ્યા એ એકબીજાને કાટખૂણે છેદે. આને ગ્રીડ પદ્ધતિનું નગર આયોજન કહેવાય છે. ગાંધીનગર ચંદીગઢ ગ્રીડ પદ્ધતિનું કહેવાય. અને એ ગ્રીડ પદ્ધતિ એટલે જે શેરીઓ છે, જે રસ્તા છે, એ એકબીજાને, ધ્યાન રાખજો, એકબીજાને કાટખૂણે છેદે છે. અને યુ ટર્ન એ નહિવત છે. અમુક જગ્યાએ ઓટોમેટિક બનતા હોય તો ઠીક છે, પણ એ લોકોએ યુ ટર્ન જે છે બહુ ઓછા બનાવ્યા છે. કે યુ ટર્ન એટલે કોને કહેવાય એ બી તમને કહી દઉં. ધારો કે આ રસ્તો, આપણે આ રસ્તામાં છીએ, બરાબર, અને આ બી તમને ખબર છે કે વચ્ચે ઝાડ હોય અને આ આવવાનો રસ્તો છે, આ જવાનો રસ્તો, આવવાનો રસ્તો. પછી અહીંયાથી આમ યુ ટર્ન ખબર છે આપણે બનાવીએ, એમ વળાંકો બનાવીએ કે આ રસ્તાથી અહીંયા વળવું હોય તો એક ટર્ન આવે. એવા ટર્ન ના જોવા મળે, સીધું આગળ સર્કલ જ આવે, વચ્ચે વચ્ચેથી ટર્ન ના હોય. અત્યારે વચ્ચે વચ્ચેથી ટર્ન હોય છે. ત્યાં શું છે, બાઇકોવાળા, એક્ટિવાવાળા, રિક્ષાવાળા અહીંથી વચ્ચે આવે એટલે ધડાધડ એક્સિડન્ટ થાય. આ જગ્યાઓ બહુ ખતરનાક હોય. અહીંયા દરેક પ્રાણીઓ આવે વચ્ચેથી. અને એટલા માટે તમે જુઓ, વડોદરા ગાંધીનગર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે બનાવ્યો તો તમે એમાં જુઓ મેં વળાંકો નથી મૂકેલા, એટલે આરામથી તમે ફાસ્ટ સ્પીડમાં તમે જઈ શકો. તો એ વળાંકો અંદર ગેપ ઓછી હોવી જોઈએ. તો એ લોકોને ખબર હતી કે આવા વચ્ચે વચ્ચે યુટર્ન અને એવા ગેપ નહીં મૂકવાના. આ વ્યવસ્થા એ લોકોની અંદર જબરજસ્ત જોવા મળતી. બીજું એક બહુ યુનિક વસ્તુ છે એ લોકોની, ખાસ ધ્યાનથી સમજી લેજો. મેં તમને કીધું એ પ્રમાણે કે આની અંદર એક ટ્વિસ્ટ જોવા મળે છે. એ ટ્વિસ્ટ તમને બતાવું. ધારો કે આ એક ઘર છે, આ બાજુવાળાનું ઘર છે, અને ધારો કે આપણે આ એની મેલ બિલ્ડિંગ અને આ વરંડો. તો ધારો કે કોઈ વ્યક્તિ અહીંયાથી એક્ટિવા લઈને આવ્યું, ધારો કે આ મારું ઘર છે, તો હું આ દરવાજો ઓપન કરીશ અને એક્ટિવા કે બાઇક અહીંયા પાર્ક કરી દઈશ. પછી ખબર છે તરત જ અહીંયા મારા ઘરનો હોલ આવે અને હોલની અંદર હું પ્રવેશ કરી લઉં અહીંયા. એટલે આ આપણી આ મુખ્ય શેરી છે મારી. શેરીમાંથી હું આવ્યો, મારા વરંડાનો દરવાજો ખોલ્યો, અંદર એક્ટિવા, બાઇક, સાયકલ પાર્ક કરીને સીધો હું મારા ઘરમાં જતો રહ્યો. સિંધુ સભ્યતામાં એવું નહીં, આ સભ્યતામાં એવું નહીં. સિંધુ સભ્યતામાં કેવું, તમારે આવી રીતે તમે એન્ટર થાઓ, આ મેઇન દરવાજો જે છે એમાં એન્ટર થાઓ. અહીંયા ના આવે, મુખ્ય શેરીની પાછળની બાજુ દરવાજો આવે, અહીંયા દરવાજો આવે. એટલે ઘરના દરવાજા, વરંડાનો દરવાજો નહીં. કોની વાત ચાલે છે? ઘરના દરવાજા એ મુખ્ય શેરીની કઈ બાજુ હોય? પાછળની બાજુ હોય. કોઈ કહેશે કેમ આવું કરેલું છે? નગર દ્વિસ્તરીય હતું કે ત્રિસ્તરીય? એમ કે સિંધુ, ખાલી એવો ક્વેશ્ચન અહીંયા છે કે નગર દ્વિસ્તરીય હતું કે ત્રિસ્તરીય? નગર નહીં, સિંધુ સભ્યતા કેટલા સ્તરમાં વહેંચાયેલી છે? 3. કાં તો અમુક નગર કેવા છે એક સ્તરીય, કાં તો કેવા છે દ્વિ, અને કાં તો કેવા છે ત્રિસ્તરીય. સિંધુ સભ્યતા 3 સ્તરની અંદર વહેંચાયેલી હતી. એમાંથી મહત્તમ આપણને જે જોવા મળતા એ દ્વિસ્તરીય અને કેવા હતા? ત્રિસ્તરીય. પણ એક અને દ્વિસ્તરીયના બહુ એવા કંઈ આપણને ઉદાહરણ હજી સુધી જોવા મળ્યા નથી. શ્યોર નથી આપણે કે ભાઈ આ કયા છે. ત્રિસ્તરીયમાં 3 આપણે શોધી લીધા છે. ધોળાવીરા છે, મોહેંજો-દડો છે, અને બીજું કયું છે? ખીરસરા છે. આ આપણે શોધી રહ્યા છે. અમુક લોકો લોથલને કહે છે, અમુક લોકો કહે છે બંદર છે, અને અમુક લોકો કહે છે કે ભાઈ બંદરનો સાઈડ નીચાણવાળો હતો ને એના પછીનો સાઈડ જે છે થોડો ઊંચાણવાળો હતો. પણ એમાં કોઈ શ્યોર નથી. એટલે તમે આખા ભારતની કોઈ બી ચોપડી લઈ લો તો એમાં ક્યાંય આવું નહીં લખ્યું હોય કયું એક સ્તરીય છે, કયું દ્વિસ્તરીય છે, આવું ક્યાંય કશું છે જ નહીં. આપણા સમજણ માટે છે. તો ઘરના દરવાજા મુખ્ય શેરીની પાછળની બાજુ ખુલે. કોઈ કહેશે કેમ? આઈડિયા આવ્યો તમને કૃષ્ણા મેં જે કીધું એમાં? ચલો ત્યાં સુધી તમે જવાબ આપો. કેમ એવું પાછળની બાજુ ખુલે છે? કોણ કહેશે? કહો. પ્રાઇવસી. વાહ, ઓકે, એ જવા દો. પછી ઓકે, ચોર ને એ બધું ઘરમાં ના આવે. પછી હા બોલો. આ છે 1, 2 અને યુપીએસસીના ક્વેશ્ચનો. ક્લાસ 3 એટલે સીધું કે સિંધુ સભ્યતાના મકાનો આ પાછળ. પણ હું તો એવું કહું છું કે દાસા સર હોય, હસમુખ પટેલ સર એ આવું પૂછે કે સિંધુ સભ્યતામાં તમામ મકાનો, આશરે તમામ, એક અપવાદ છે હું હમણાં લખાઈશ, મકાનો મુખ્ય શેરીની પાછળની બાજુ ખુલતા. તેને સાબિત કરતા નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? 4 વિધાન આપે, એમાંથી 1, 2 સાચા હોય, 1 સાચું હોય, આવું નક્કી કરો. આની જ પ્રેક્ટિસ કરવાની. અઘરા અઘરા ક્વેશ્ચનની. હા બોલો. જો જવાબ મેં હું ના, હવે જવા દો, હવે જવા દો. જો આનો જવાબ જબરજસ્ત છે. આનો જવાબ જબરજસ્ત છે. સિંધુ સભ્યતામાં દરવાજા હતા પણ દરવાજા નહોતા. સિંધુ સભ્યતામાં દરવાજા છે પણ દરવાજા નથી. આ એનો જવાબ છે. કેમ? કારણ કે આપણા જેવો આવો ડોર કે ગેટ ના હોય કે આવો
ખોલો, ટીંગ ટોંગ વગાડો, પેલે ચાવીથી લોક કરો, આવું બધું તો ગાંધીજીને નથી ખબર. આઈડિયા આવે છે? ગાંધીજી આવે ને પછી તમને બતાવો કે આ ડોર છે ગાંધીજી, ખોલો, તો એને એવું થાય કે આ શું છે, આ મને ખબર નથી. કાંઈ એમણે લાકડાના દરવાજા પેલા કડીવાળા જોયા હોય. હવે આઝાદી સુધી લાકડાના કડીવાળા દરવાજા હોય તો વિચાર કરો. તો એ લોકોમાં ગેપ એટલે દરવાજો, ગેપ એટલે દરવાજો. હવે પથ્થર ઊભો એ દરવાજાને પૂરો કરી ના શકે. એક તો નીચા હાઈટના દરવાજા હતા, ઝાડની છાલે કંઈ કામની નહીં. તો એ લોકો માટે ગેપ એટલે દરવાજો. હિંસક પ્રાણીઓનો ત્યાં ત્રાસ હતો. બહુ હિંસક પ્રાણીઓને ઉલ્લેખ નથી કરાયા કે એ લોકો વાઘના જાણકાર છે, સિંહના જાણકાર છે, આવા ક્યાંય ઉલ્લેખ નથી કરાયા. પણ એવું કહેવામાં આવે છે બે વસ્તુથી. એક તો શું કરતા હતા એ લોકો, જ્યારે નગર બનાવે ત્યારે આવું બનાવે, પાછળથી હાઈટ ઊંચી રાખે. પહેલી વસ્તુ એ પાણી પસાર ના થાય, કારણ કે મેં તમને કીધું દરવાજા છે પણ દરવાજા નથી. ખ્યાલ આવે છે? એટલે હંમેશા મકાન જે છે ને એ થોડું આમ આડું રાખે, પાછળથી ઊંચું રાખે, એટલે પાણી બરોબર જઈ ના શકે. બીજું, એ લોકો જ્યારે અહીંયા એન્ટર થાય ત્યારે રાત્રે ધારો કે પ્રાણી અહીંયા એન્ટર થાય કોઈ પણ, અને અહીંયા ગેટ, દરવાજો અને મુખ્ય બારી અહીંયા રાખે, તો શું થાય? એ પ્રાણીને ખ્યાલ આવી જાય કે અહીંયા કોઈ સૂઈ રહ્યું છે. શ્વાસથી ખબર પડી જાય, અવાજથી ખબર પડી જાય. કોઈ નોટના નસકોરા બોલતા હોય, જોર જોરથી ધડાધડી બચાવતો હોય કોઈ સૂતા સૂતા, એના નસકોરા ઉપરથી ખબર પડી જાય. નાનું બાળક રડતું હોય તો એ લોકોને ખબર પડી જાય. અને એટલા માટે એ લોકો શું કરે કે શેરીમાં ધારો કે ફરવા માટે કોઈ હિંસક પ્રાણી આવ્યું, અહીંયા એન્ટર થઈ જાય, તો એ લોકો રાત્રે શું કરે, અહીંયા કાંટાની વાડ મૂકી દેતા હતા. થોડું પાણી, થોડું ખાવાનું, આવું બી એ લોકો રાખી દે. કાંટાની વાડ ને એવું બધું રાખે. એટલે એક તો હિંસક પ્રાણીને આઈડિયા ના આવે કે કોઈ છે. હવે એ લોકોની બારી આપણા જેવી તો છે નહીં. બારી એટલે ખાલી બખોલ, તમે સમજો. દરવાજા એટલે બી બખોલ જ. તો એટલા માટે સેફટી માટે એ લોકો કઈ બાજુની રાખે? પાછળની બાજુ. અને બીજું મેં તમને કીધું એ પાછળનો ભાગ ઊંચો રાખવો પડે, પાણી અંદર ના આવે એટલે. એટલે ગમે તેટલો વરસાદ પડ્યો હોય, તમે મને કહો, આગળના તરફથી સૂકો એરિયા જોવા મળે કે પાછળના તરફથી સૂકો એરિયા જોવા મળે? પાછળથી થઈ ગયો ને, કારણ કે પાછળ હાઈટ વાળું બનાવ્યું છે. તો પાછળથી એ લોકો આગળ આવે, એટલે સૂકો એરિયા પહેલા આવે ને પછી આગળનો રસ્તો આવે. એટલા માટે એ લોકોએ આવી વ્યવસ્થા કરી છે. હવે આમાં એક અપવાદ છે, એ મેં તમને કીધું. આ ટ્વિસ્ટવાળી વસ્તુઓ પરીક્ષાની અંદર જોવા મળે. તો ઘરના દરવાજા મુખ્ય શેરીની પાછળ બાજુ, ઘરના બારી દરવાજા, આ એક સેન્ટેન્સ એમાં એડ કરી દઉં. ઘરના મુખ્ય બારી દરવાજા મુખ્ય શેરીની પાછળની બાજુ. પણ આ મોસ્ટ આઈએમપી યાદ રાખજો, અપવાદ છે એનું લોથલ. આ લોથલ એકમાત્ર એવી જગ્યા, હવે કોઈ કહેશે અહીંયા કેમ આવું, આ એકમાત્ર એવી જગ્યા છે લોથલ જ્યાં દરવાજા આગળ. આ બધું એનસીઆરટીમાં છે. ગુજરાતની કોઈ ચોપડીમાં વાંચવા બેસતા જ નહીં, ક્યાંય કશું મળવાનું જ નથી. હું જે કરાવીશ એ સીધું એક્ઝામમાં જ આવવાનું છે, ક્યાંય દેખાશે નહીં તમને, ક્યાંય એક્ઝામમાં દેખાશે એ સીધું. આવું કેમ? લોથલ કેમ એવું કે જ્યાં આગળની બાજુ જ હોય? કોઈને આઈડિયા ખરો આનો? કોઈ આઈડિયા? હા, લોથલની નગર રચના બહુ ખતરનાક હતી. એની નગર રચના તમારે જોવી હોય, મેં તો ઘણી બધી વખત જોઈ છે, પણ તમે ગૂગલ ઉપર ખાલી લોથલ તમે લખો, અને એ લોથલ લખીને જ્યારે તમે એની ઇમેજીસની અંદર તમે જાઓ, બરાબર, એની ઇમેજ તમે ઓપન કરો ખાલી લોથલની, તો મને ખ્યાલ છે ત્યાં સુધી તમે લગભગ ત્યાંથી તો તમે ઇમેજ જે છે એ નહીં જોઈ શકો આઈ થિંક, પણ આછું આછું કંઈક તમને દેખાય તો તમે જોશો કે વચ્ચે નગર છે અને આજુબાજુ નદી છે, આમ બંદર છે, પણ એ લોકો દૂરથી તમને કદાચ થોડું થોડું દેખાતું હશે. સાઈડમાં વાદળી વાદળી જે છે એ લોકો શું કરે છે કે સેન્ટરમાં લોથલ છે ને ચારે બાજુ નહેર બનાવી છે આ લોકોએ. અને નહેર જે છે એની અંદર કપાસની બોટ આવે, કારણ કે લોથલ કપાસનું સૌથી મોટું કેન્દ્ર હતું. જોજો, સૌથી મોટું લોથલ એક કપાસનું કેન્દ્ર હતું, અને બોટમાં કપાસ આવે, અને એ કપાસ જ્યારે આવે ત્યારે સીધું ફટાફટ આગળના દરવાજે ઉતરી જાય, કારણ કે મેં તમને કીધું કપાસને સેજ બી ભેજ લાગે તો લોચા થઈ જાય. અને લોથલમાં બધા ઘરો એ રહેવાવાળા નહોતા, વેપારવાળા જ હતા. લોથલ આખું વેપારી બંદર, બહુ રેર લોથલમાં કોઈ રહેવાવાળા લોકો હોય. જે હોય એ બધા વેપારવાળા. બોટ આવે, એનો લોથલમાં માલ સામાન જે હોય એ બધો ઉતારે, જ્યાં જવું હોય ત્યાં એ પાછો મોકલી દે. આ પ્લેવાળા જ હતા આખો લોથલ. આ એક વસ્તુ યાદ રાખવાનું છે, લોથલ એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાંથી દરવાજા આગળની બાજુ છે. કોક હમણાં પ્રાઇવસી કહેતું હતું ને, તો એક અહીંયા જવાબ આવે છે, એ લોકોના વરંડા ઊંચા હતા. આપણા વરંડા જે છે ને એ નીચા છે. એવી સેમ હિંસક પ્રાણી માટે આપણા વરંડા નીચા છે, એ લોકોના વરંડા બહુ ઊંચા હતા, જેથી ઘરોમાં જોઈ ના શકે. આપણા વરંડા નીચે છે,
એ ઝઘડો થતો હોય તરત આમ ઊંચો થઈને આમ જોવે, કાં તો આ બાજુ ભાજી પાઉં બનાવ્યું તો ઓલી બાજુ એ શિફ્ટ કરે. ઘણા ઘરોમાં આવું જોવા મળે એમ. આપણા વરંડા નીચા છે, એ લોકોના વરંડા જે છે જબરજસ્ત ઊંચા હતા. લખ્યું ને આ જવા દઉં હું આગળ, જોઈ લો આગળનું થોડું બાકી છે. આ ટ્વિસ્ટ જોવાનું, આ ટ્વિસ્ટ જે આજે આવતું હોય ને એ જોવાનું. એ પ્રિલિમના તમારી લાઈનો બનશે. ટ્વિસ્ટવાળા ક્વેશ્ચનો જ કામના છે. બાકી બધું કોમન સિંધુ સભ્યતા તો આખા ગામને આવડે છે, એટલે એ તો તમે વાંચી લેશો ને તોય આમ ચાલે એમ. હું એમ કહું સિંધુ સભ્યતા તમે ભણો જ નહીં તોય ચાલશે, પણ આપણે 3 લેક્ચરથી સિંધુ સભ્યતા એટલે જ ભણીએ છીએ. બધાને આવડે સિંધુ સભ્યતા, કંઈ નથી ધોળાવીરા લોથલ. હું સીધું એમ કહું ને આપણે વૈદિક સભ્યતા જ ચાલુ કરીએ, જવા દો સિંધુ સભ્યતા, તોય તમારો બોલો સાચો જ જવાબ પડશે. આઈડિયા આવે છે? પણ કંઈક આપણે એવું ભણી લઈએ કે જે આખા ગુજરાતમાં બહુ રેર કોઈને આવડતું હોય. એ આ બધું છે, આ બધા અપવાદો છે એના. આ બધી નવી વસ્તુઓ છે. બધી નવી એટલે મેં નથી શોધી કાલે. આઈડિયા આવે છે એમ? કોઈને એવું લાગે આ બધું નવું લઈને આવ્યા એમ, એવું નથી. નવી વસ્તુ એટલે આપણે ગુજરાતમાં નથી ભણતા, બધા સ્પીપાથી લઈને યુપીએસસી વાળા આવું બધું ભણે. અને આપણે બે જ વસ્તુ કરીએ, ધોળાવીરાનું નામ સફેદ કૂવો, લોથલ એટલે સૌથી પ્રાચીન બંદર, બસ બધા આવું ભણે છે. જે ના ભણો તો એ ચાલે. ટ્વિસ્ટ બહુ જ છે સિંધુ સભ્યતામાં. 1-2 વિદ્યાર્થીએ મને એવું બી કીધું હતું કે બધી જગ્યાઓ છે એમાં બધું કોમન જ થાય છે. તો એ જોવાનું છે કે બધી જગ્યાઓમાંથી ખાલી શું વાંચવાનું, બાકી બધું છોડ દેવાનું છે. એની પણ હમણાં જ્યારે સાઇટ્સ ઉપર આપણે આવીશું એટલે ચર્ચા કરીશું. એટલે એક આ છે વરંડાવાળી વાત થઈ, ઘરના મુખ્ય બારી દરવાજાની વાત થાય છે. યુટર્ન એ લોકોમાં નહિવત જોવા મળે છે સિંધુ સભ્યતામાં. પકવેલી માટીના પણ મકાનો છે, કાચી માટીના પણ આપણને કોક જગ્યાએ કાલીબંગા જેવી જગ્યાઓમાં આપણને મકાનો જોવા મળે. રાત્રિ પ્રકાશ માટે આપણને દીવા જોવા મળે છે. અને સૌથી મોટામાં મોટો પહોળો રોડ જો એ લોકોનો હોય તો 40 ફૂટ પહોળો રોડ છે, અને મોહેંજો-દડોની અંદર જોવા મળે છે. યાદ રાખજો ખાસ, એ લોકોનો સૌથી મોટો રોડ એ 40 ફૂટનો છે અને એ મોહેંજો-દડોની અંદર છે. સૌથી મોટામાં મોટો એ લોકોનો રોડ છે જે 40 ફૂટનો છે. મોહેંજો-દડોનો રોડ છે આ 40 ફૂટ. લાઈવ જેટલા જોડાયેલા છે લખી રહ્યા છો ને તમે? કૃષ્ણા, કૃણાલ, રિયા, કરણ, જિગ્નેશભાઈ, બોલો તો આન્સર આપો તો. લખો છો કે નહીં બધા? યસ, વેરી ગુડ. બીજું આમાં આ ધ્યાન રાખજો, આ બી નવું છે એમ કે બહુ સરસ આની માહિતી છે કે એ લોકો સ્નાનાગાર બનાવતા હતા. સ્વિમિંગ પુલ તેમજ જેવું લઈ લો, કાંકરિયા તળાવ જેવું આપણે વિચાર લઈએ, બધા એક સાથે નાય એ જગ્યાએ સ્નાનાગાર એ લોકો બનાવે. એ લોકો અન્નાગાર બનાવે, બધા ભેગા થઈને જમે એવી જગ્યા. સ્નાનાગાર જે છે એ ઇંગ્લિશમાં જ કરવાનું છે. આ બધા ઇંગ્લિશમાં કરતા નથી. ધ ગ્રેટ બાથ તરીકે ઓળખાતું આ ઇંગ્લિશમાં જ કરવાનું. અને ધ ગ્રેટ બાથ કઈ જગ્યાએ આવેલું છે તો એ મોહેંજો-દડોની અંદર આવેલું છે. અને એક બીજું છે વિજયનગર સામ્રાજ્યનું એક છે, એને ક્વીન્સ બાથ તરીકે ઓળખવામાં આવે છે. આ એક ક્વેશ્ચન છે સરસ મજાનો કે નીચેનામાંથી કઈ સભ્યતામાં ક્વીન્સ બાથ જોવા મળ્યું હતું? તો મધ્યકાલીન સમયમાં વિજયનગર સામ્રાજ્ય આવશે, ક્વીન્સ બાથ જોવા મળ્યું હતું. આ ધ ગ્રેટ બાથ છે, મોહેંજો-દડોનું છે આ ધ ગ્રેટ બાથ. અને આ ગ્રેટ બાથની પહેલી વિશેષતા એ છે, એટલું બહુ મોટું એ લોકોએ નથી બનાવ્યું ધ ગ્રેટ બાથ, પણ આની વિશેષતા એ છે, મેં તમને ગઈકાલે લાસ્ટ ટાઈમમાં કીધું હતું, છેલ્લે મેં તમને કીધું હતું કે એ લોકો આની અંદર બ્યુટુમિનસ કોલસો નાખે, જેનાથી નંબર 1 પ્રાઇવસી જળવાય, ખ્યાલ આવે છે. અને સેકન્ડ જે છે એ શું કરે છે, પાણીની શુદ્ધતા જે છે એ આપણને અહીંયા જોવા મળે. અને આ વિશ્વનું પહેલું શુદ્ધ પાણીનું ઉદાહરણ છે. પાણી શુદ્ધ કરવાનું વિશ્વનું પહેલું ઉદાહરણ સિંધુ સભ્યતાની અંદર જોવા મળે છે. અને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ધાબા ઉપર પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા એ ધોળાવીરામાં જોવા મળે છે. બોલો, પાણી શુદ્ધિકરણનું ઉદાહરણ નીચેનામાંથી કયું? તો લોકો ધોળાવીરા ટીક કરીને આવશે. હું લખીને તમને આપું. કોઈ એવું જ વિચારશે ધોળાવીરામાં ધાબા ઉપર પાણી સંગ્રહ કરો, થોડી બગડે, વરસાદનું જ પાણી છે. પણ પાણી શુદ્ધિકરણનો પુરાવો ક્યાં જોવા મળે? તો મોહેંજો-દડો. ખ્યાલ આવે છે? પણ પાણી ધાબા ઉપર સંગ્રહનો પુરાવો ક્યાં જોવા મળે? તો ધોળાવીરા. આ બી ટ્વિસ્ટ વાળો ક્વેશ્ચન છે, લખો. ધ ગ્રેટ બાથ આપણને જોવા મળ્યું. 12 મીટર, 7 મીટર અને 3 મીટર એનું સ્નાનાગારનું માપ છે. ખબર પડી ને? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની વાત ચાલે છે. 12 મીટર, 7 મીટર અને 3 મીટર એનું માપ છે. આ ધ્યાન રાખજો ખાસ. એકચ્યુઅલી આ 3 મીટર બી નથી, 2.8 છે, પણ પછી બધા 3 મીટર કરી દે છે એમ. આ આપણને જોવા મળ્યું. અને એમાં બ્યુટુમિનસનો ઉપયોગ કર્યો છે. બ્યુટુમિનસ કોલસો છે, હા, બ્યુટુમિનસ કોલસાનો ઉપયોગ કર્યો છે. અને જે પાણી શુદ્ધતાનું વિશ્વનું પહેલું ઉદાહરણ છે.
પાણી શુદ્ધિકરણનું વિશ્વનું પહેલું ઉદાહરણ એ આપણને અહીંયા જોવા મળ્યું છે. ભૂગર્ભ ગટર આયોજન એ લખ્યું ને તમે, ગટરના ઢાંકણા અને ભૂગર્ભ. અમુક નગરોમાં ભૂગર્ભમાં ગટર અને નહેર આયોજન, સાઈડમાં ભૂગર્ભ ખાલી એક શબ્દ વાપરી લેજો. અમુક નગરોમાં ભૂગર્ભમાં નહેર અને ગટર આયોજનો જોવા મળ્યા છે. બહુ સુવ્યવસ્થિત હતા અને પથ્થરના ગટરના શું જોવા મળ્યા હતા? ઢાંકણા જોવા મળ્યા હતા. બધે પાણીની ટાંકી જોવા મળી હતી. એકમાત્ર એવી જગ્યા છે લોથલ જ્યાંથી અનાજ દળવાની ઘંટી મળી છે. બીજી બધી જગ્યાથી અનાજ દળવાની ઘંટી નથી જોવા મળી. તો લખી નાખો, લોથલમાંથી અનાજ દળવાની ઘંટી જોવા મળી છે. બીજું, ધોળાવીરા પણ લખી જ નાખીએ. ધોળાવીરામાંથી સ્ટેડિયમ મળ્યું છે. એને જ કોઈ કહે છે કે આ તો ઓપન એર થિયેટર છે. ધોળાવીરા એકમાત્ર એવી જગ્યા છે જ્યાંથી કોતરણીવાળો કિલ્લો મળ્યો છે. અને ધોળાવીરા એકમાત્ર એવી જગ્યા છે જ્યાંથી, હું ઇંગ્લિશમાં લખું છું, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી છે. ધાબા ઉપર પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ મળી છે. આ ધોળાવીરા એકમાત્ર એવી જગ્યા. બસ ધોળાવીરામાં ખરેખર ધોળાવીરામાં આટલું જ યાદ રાખવાનું. એની નદી બનીને શોધખોળો કરીને 4 જ વસ્તુ યાદ રાખવાની છે ધોળાવીરામાં. 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી આપણી 21ની અંદર, 2021માં 40th 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણે જાહેર કરી હતી એને. 41મી કરી હતી શાંતિ નિકેતન, 42મી કરી હતી હોયસળના મંદિરો, અને 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ એ આસામની છે, મોઈદમ. એ આવવાની છે એક્ઝામમાં, STIમાં બી આવી શકે. પ્રાચીન ભારતમાં બધા બહુ ફેક્ટ ને બધું બહુ છે. આધુનિક ભારત બહુ સરસ જશે. એમાં તો બધું સાંભળ્યું હોય, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ ને જલિયાવાલા હત્યાકાંડ ને, એ બી નવી રીતે જ આપણે ભણીશું. બહુ નવા પોઈન્ટ સાથે એને પણ અલગ રીતે જ આપણે જોઈશું, જેથી બાકી બધા છોકરાઓ કરતાં તમારા સારા માર્ક આવે. આ તો છે એક્ઝામનો મુખ્ય હાર્દ. મેં કેટલાય લોકોને ફેલ થતા જોયા છે. એ બધા ફેલ થવાવાળા 5-7 વસ્તુ બહુ કોમન રાખે છે એમ. ધારો કે ઉદાહરણ તમને આપું કે આ બધાને મેં અનુભવ બહુ પહેલાં કરી ચૂકેલો છું. 2014થી 16 દરમિયાન 2 વર્ષ જે મેં એક્ઝામો આપી હતી એમાંથી એકમાં પાસ નહોતો થયો. 2-3 વાર સળંગ સ્પીપા આપી હતી, 13, 14, 15, એમાં પાસ ના થયો. 2-4 એક્ઝામો આપી. LICની એક્ઝામ હતી GK વાળી, એ ના થયો. કેટલીય પરીક્ષા મેં ફેલ કરી હતી. પછી જે અનુભવો થયા એ બહુ ખતરનાક હતા. જનરલી આવું હોય, ધારો કે તમે જાઓ એક્ઝામ આપવા માટે જાઓ અને 200 માર્કનું તમે STIનું ધારો કે પેપર આપશો, બરાબર, અને એની અંદર પહેલો ક્વેશ્ચન આવ્યો, ગુજરાતનો દરિયા કિનારો કેટલો? બોલો કેટલો છે ને 1600 કિલોમીટર. તો આ 1600 જવાબ આવ્યો. તો આપણે ખુશ થઈ જઈએ, હા ચલો આવ્યો, હું ભણ્યો તો એ આવ્યો. પણ તમે સમજતા નથી, તમારું પેપર હવે 199 માર્કનું થઈ ગયું, કારણ કે 1.5 લાખ 1600 કરવાના. આઈડિયા આવે છે? એટલે કહેવામાં આવે છે કે સહેલું પેપર તમને દેખાય ને તો પાસ થવાના ચાન્સીસ હંમેશા ખતમ થઈ જાય. બહુ ઓછા ચાન્સીસ હોય એમ. પછી સહેલા પેપરમાં કેવું, તમારો ભયંકર હાઈ સ્કોર થવો જોઈએ એમ, એ અઘરું પડી જાય. એટલે આવા ક્વેશ્ચનો તમને હેરાન કરી નાખે એમ. ધારો કે તમને એમ કે પેપર STIનું આપશો અને પહેલો ક્વેશ્ચન આવશે આમ કે સૌથી પ્રાચીન વેદ કયો છે? બોલો કયો છે સૌથી પ્રાચીન વેદ? ઋગ્વેદ. એટલે પૂરું પેપર 199 માર્કનું થઈ ગયું. આઈડિયા આવે છે? એટલે પાસ થવાના ચાન્સીસ બહુ ઘટતા જાય એમ, ખબર જ ના પડે. પણ તમે આ જુઓ, આવું કોઈ પોઈન્ટ આવી ગયો સીધો એમ, સ્નાનાગારનું માપ નીચેનામાંથી કયું સાચું, એટલે પૂરું. NCERT ના વાંચ્યું એ બધા ગયા, ખતમ એમ. એ જગ્યાએ જ પેપર ખતમ થઈ જાય એમ. ધારો કે એમ કે હાથીને પાલતું બનાવવાની વાત કયા વેદમાં છે? એટલે પૂરું થઈ ગયું. આ પેલા ઋગ્વેદવાળા ગયા, હવે પેલા પ્રાચીન ઋગ્વેદવાળા. આઈડિયા આવ્યો તમે? આમ પાસ થવાય. સહેલું તો આવડતું હોવું જ જોઈએ. પાછું એવું ના થાય કે પહેલો ક્વેશ્ચન એવું પૂછાય ગુજરાતનો દરિયા કિનારો કેટલો? 1600. એટલે તમે, હું તો ટીક જ ના કરું, આને તો અડવાનો જ નથી એમ. કોણ ટીક કરે આવા જવાબ? એની વાત નથી કરતો. પાછું ધ્યાન રાખજો, આવ્યો એટલે તમે ટીક જ ના કરો. કરાતું હશે આવું તો ટીક જ ના થાય. હું તો અઘરું ટીક કરીશ એવું નહીં. આઈડિયા આવે છે? એ તો બધા કરવાના જ છે. પણ પાસ કરે હંમેશા એવા સવાલો તમને આવડે અને બીજા કોઈને ના આવડે. તમે જ વિચારો ને, 1.5 લાખમાંથી 300 લોકોને 1-2માં પાસ કરવાના છે, બરાબર? એ 300 કેવા જણા છે? જે 1.5 લાખને નથી આવડ્યું એ આ ખાલી 300ને જ આવડ્યું, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ સુધી. તમે વિચારો જરા. એ આ લોકો છે કોઈને ના આવડ્યું અને એને ટીક કરી. એટલે ભણવાનું બી એવું, જે કોઈને ના ફાવે એ તમે ટીક કરી શકો, એ ભણવાનું. એનાથી તમારા પાસ થવાના ચાન્સીસ વધે. અને દરેક ચેપ્ટરમાં ક્યાંક આવું કંઈક ને કંઈક તો તમને દેખાય જ, જે કોઈની તાકાત ના હોય કરવાની, અને એ તમને ફાવે ત્યાં જઈને. મારે પણ 2-4 એક્ઝામ, અમે આર્ટ એન્ડ કલ્ચરમાં ભયંકર ઘમંડ હતો 2016માં UPSCની પરીક્ષા આપવા ગયો હતો ત્યારે. કોઈની તાકાત નથી હિસ્ટ્રી આર્ટ એન્ડ કલ્ચરમાં માર્ક કરતાં વધારે માર્ક લાવે, નક્કી જ હતું પૂરેપૂરા એમ. અશક્ય છે 1 માર્ક હિસ્ટ્રી આર્ટ એન્ડ કલ્ચરમાં કપાય.
અને આર્ટ એન્ડ કલ્ચર વધારે પૂછાયું હતું અને મેં આન્સરો ટીક કર્યા, એક ના આવડ્યો. 23 ક્વેશ્ચન પૂછ્યા હતા, એક ના આવડ્યો. અને એ સાડીઓ હતી, રાજ્યોની સાડીઓ. કાંજીવરમ તો સામે તમિલનાડુ, ડોબુ તો સામે રાજસ્થાન, મૈસૂર સિલ્ક તો સામે કર્ણાટક, એટલે ત્યાં લખ્યું હતું એમ, સિલ્ક તો સામે કર્ણાટક. એ આનથી અઘરી સાડીઓ હતી, ના આવડી. ખ્યાલ આવે છે? ના ફાવ્યું. ત્યારે ખબર પડી કે આવું બધું ટીક કરો ને ત્યારે યુપીએસસીમાં પાસ થવાય. અને એ વખતે 1 માર્ક માટે મારે મેઇન્સ રહી ગઈ હતી, 1 જ માર્ક માટે. આઈડિયા આવે છે? તો ગાંધાર શૈલીને, મથુરા શૈલીને, નાગર શૈલીને, દ્રવિડ શૈલીને જે મને આવડતું હતું એ બધાએ ટીક કર્યું, બધાએ ટીક કર્યું. એનો કોઈ મતલબ જ નહોતો. સાડીઓનું જોડકું મેં 1 મહિના પહેલાં જોયું હતું અને મને એવું થતું હતું. અને ત્યારે મેં એવો વિચાર કર્યો કે આવું કોણ કરે, જવા દો. સાડીઓવાળા જોડકા કરાતા હશે, કયા રાજ્યમાં કઈ સાડી, કોણ કરે આવું. એ વખતે કરી નાખ્યો તો 1 માર્ક મારો પૂરાઈ ગયો હતો. જોકે એના પછી તો બધું મોકા મળ્યા મેઇન્સ આપવાના, પણ આ તો એક વાત છે. એટલે આવું હોય છે આની અંદર. નેક્સ્ટ કેટલે પહોંચ્યા આપણે? નગર આયોજન. તો દિવસ આ નગર આયોજન આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. ટ્વિસ્ટ બધા નગર આયોજનના આ છે. અને બોગસ વાર્તાઓ વાંચવાની, નગર આયોજનની ચોપડીઓ જો વાંચી લેજો એકવાર. એમાં જે નગર આયોજન આપ્યું હશે એને વાંચી રાખજો. એક્ઝામમાં એમાંથી કંઈ નહીં આવે, એક્ઝામમાં આમાંથી તમને દેખાશે નગર આયોજન. હવે જે છે એ બેસ્ટ વસ્તુ કે સિંધુ સભ્યતાની સાઇટ્સ, સિંધુ સભ્યતાની જગ્યાઓ. એ સાઇટ્સ 3 ભાગમાં વહેંચાયેલી છે. પાકિસ્તાનની, ભારતની જગ્યાઓ બોલો, અને કઈ જગ્યાઓ છે બીજી? ગુજરાતની. એમાંથી આપણે પહેલાં કઈ જગ્યા જોવાની છે? પાકિસ્તાનની. પાકિસ્તાનની પહેલી જગ્યા આપણે ઓલમોસ્ટ થોડી ભણી ચૂકેલા છીએ. હડપ્પા નામની જગ્યા છે, ખબર છે ને બધાને? હડપ્પા જગ્યા છે. બોલો કોણે ક્યારે ઉત્ખનન કર્યું? મને ફટાફટ કહેતા રહો. હડપ્પા કઈ નદી કિનારે? રાવી નદી કિનારે. સિંધુ સભ્યતાની હું શોર્ટમાં લખું છું, ફર્સ્ટ સાઇટ છે એટલે હડપ્પા નામ પડ્યું છે. ઉત્ખનન જે છે એ કોણે કર્યું છે? તો બોલો સાલ કો મને ફટાફટ. 1921માં રાવી નદી કિનારે. યસ, દયારામ સાહનીએ. આમાં દયારામ સાહનીનું આખું નામ લખ્યું હોય, જેપી જોશીનું આખું નામ હોય, SR રાવનું આખું નામ ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય છે. એ દર વર્ષે પરીક્ષાની તૈયારી જ કરતા હોય છે, હજી સુધી પાસ નથી થયા. બરાબર? જરૂર નથી. એટલે પૂરા નામ બિલકુલ આના કરતા નહીં. લાઈફમાં ક્યારેય પૂરા નામની તમને જરૂર નહીં પડે. જેપી જોશી, SR રાવ એ બધા કરવાવાળા હજી તૈયારી જ કરે છે, કારણ કે એ લોકોના સિલેબસ જ પૂરા નથી થતા, કારણ કે પૂરા નામ જ કરે છે. આપણે જરૂર નથી. દયારામ સાહનીએ ASIના અધ્યક્ષ જ્હોન માર્શલની અધ્યક્ષતા હેઠળ ડેશ ડેશ ડેશ. આવું ચાર્ટ તો તમે બનાવી દીધું છે ને, જોઈ લેજો. સાઇટ્સ એમાં પાકિસ્તાન, ભારત અને ગુજરાત, અને એના પછી પાકિસ્તાન, એવું કરીને તમે કરજો ખાસ. ઓકે, આ NCERTની વસ્તુ છે, ક્યાંય કોઈ જગ્યાએ આપેલી નથી. આ એક વ્યક્તિ છે જેનું નામ છે સ્ટુઅર્ટ પિગટ, અને આ સ્ટુઅર્ટ પિગટ કે છે આ મોહેન્જો-દડોની જુડવા રાજધાની છે. આ અર્ધ ઔદ્યોગિક નગર હતું. સ્ટુઅર્ટ પિગટ નામનો વ્યક્તિ એમ કહે છે કે મોહેન્જો-દડોની જુડવા રાજધાની છે અને અર્ધ ઔદ્યોગિક નગર છે. હડપ્પા એવી જગ્યા છે જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. આ નવી વસ્તુ છે, તમે નહીં સાંભળ્યું હોય. ઋગ્વેદમાં હડપ્પા જગ્યાનો ઉલ્લેખ છે. અને હરિયુ પિયુ એનું નામ હતું. ઋગ્વેદમાં એક શબ્દ છે જેનું નામ છે હરિયુ પિયુ. અમુક લોકો એવું કહે છે બ્રાહ્મણ ગ્રંથોમાં કે આ હડપ્પાની વાત કરી રહ્યું છે ઋગ્વેદ. જો ઋગ્વેદમાં હરિયુ પિયુ એ હડપ્પા છે. આ કે છે માર્ટિમર વ્હીલર ડેશ માર્ટિમર વ્હીલર. કહું છું ને, તમે સાદું હડપ્પા વાંચવું હોય ને તો તમારી ગુજરાતીની ચોપડીમાં વાંચી લેજો. આવું બધું બહુ પૂછાય. દરેક બંદૂકની ગોળી ઉપર મારા નામ સરનામા લખી નાખજો. કે આવા સેન્ટેન્સો જે હોય ને, ખબર છે ને, આવા બધા ઠાકોર પેલા એ કીધું છે એમ, ઠાકોરભાઈ દેસાઈ છે ને એવું કંઈક નામ છે, એમણે આવું કીધું છે મહાગુજરાત આંદોલન વખતે. હું ધોળી ટોપી નહીં પહેરું જ્યાં સુધી મહાગુજરાત અસ્તિત્વમાં નહીં આવે. કોઈ ચીનુભાઈ પટેલને આ બધા એવો બોલ્યા. આ બધા વાક્યો બહુ પૂછાય કે ગાંધીજીની દાંડીકૂચ જે છે એ તો કે યુરોપની એક મુસોલિનીની યાત્રા જેવી છે એમ, સુભાષચંદ્ર બોઝ એવું કહે છે. એટલે આવા વાક્યો જે છે ને એવા બહુ પૂછાય, કોણે શું કીધું, કારણ કે આવું કોઈ વાંચે જ નહીં. અને આવા વાક્યો જો તમે ટીક કરી નાખ્યા તો ફટાફટ તમારો માર્ગ જે છે એ મળી જાય. એક કબ્રસ્તાન હતું, ઊંચું કબ્રસ્તાન હતું, અને એને માઉન્ટ એબી નામ મળેલું છે. એક કબ્રસ્તાન ત્યાંથી મળેલું છે. હડપ્પાની જ વાત ચાલે છે. કબ્રસ્તાન જે છે આમ એનું નામ R37 છે, અને બીજા લોકો કહે છે માઉન્ડ ડી AB, આવું પણ નામ આપ્યું છે. તો માઉન્ટ એબી અને R37 કબ્રસ્તાન. કાંસાનો અરીસો અને પિત્તળનો એક્કો પણ ત્યાંથી મળે છે. પિત્તળનો એક્કો એટલે શું થાય? આ એક્કો એટલે શું થાય? એક્કો દોડી તીડી નહીં,
પિત્તળનો એકો, કોઈ આપણા વિથ્થલ ટીડી બેઠું હોય કોઈ એક આપણો એકો, એમ એકો એટલે શું થાય? બળદ. યાદ રાખજો. યસ, પિત્તળનો બળદ ત્યાંથી મળેલો છે. કાંસાનો અરીસો ત્યાંથી મળ્યો છે. હાથી દાંતનો કાંસકો ત્યાંથી મળ્યો છે. અચ્છા, એક સેન્ટેન્સ સાઈડમાં લખવાનું છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, કોઈને યાદ હોય તો કદાચ પહેલા લેક્ચરમાં કીધું છે. સૌથી પહેલી મળેલી જે વસ્તુ પાછી કરવી પડે ને આમાં, યાદ કરો, સામૂહિક આવાસો. ખબર છે આપણે ચર્ચા કરી હતી કે પહેલા સૌથી પહેલા પુરાવા મળ્યા છે સામૂહિક આવાસ. સાઈડમાં લખી નાખજો. દયારામ સાહની જ્યાં લખ્યું ને ત્યાં સાઈડમાં લખી નાખજો. સૌ પ્રથમ પુરાવા સામૂહિક આવાસોના મળ્યા છે. સ્વસ્તિક મેં તમને કીધેલું છે, ચિહ્ન મળ્યું છે. 10 મણકાનો સોનાનો હાર મળ્યો છે. પણ સોના કરતાં શું વધારે પ્રચલિત છે? ચાંદી. સ્ત્રીના ગર્ભમાંથી છોડ નીકળતો હોય, જન્મ થતો હોય બાળકનો, તેવી મૂર્તિ મળી આવેલી છે. આ મોસ્ટ આઈએમપી છે. સ્ત્રીના ગર્ભમાંથી છોડ નીકળતો હોય એવી મૂર્તિ જે છે એ મળી આવેલી છે. માથા વગરનું પુરુષનું ધડ મળેલું છે આખું. અને જમવા માટેનું કાંસાનું સૌથી મોટું પાત્ર ત્યાંથી મળ્યું છે. હવે ઘણા લોકો જે છે એવું આ ક્વેશ્ચન મને પૂછતા હતા કે ચોપડીઓમાં બધી જગ્યામાં બધું બહુ આપેલું છે. હડપ્પામાંથી આ ને તે ને ત્યાંય અન્નાગાર ને ત્યાંય સ્નાનાગાર ને ત્યાંય ગ્રીડ પદ્ધતિ ને બધું કેટલું એ આપેલું છે. બસ તો મેં જેટલા પોઈન્ટ તમને લખાયા ને એટલા પોઈન્ટ ગોખી નાખજો. કારણ કે તમે જ વિચારો, બધી સાઇટમાં આટલું તો કોમન જ હોય ને. રાત્રિ પ્રકાશ માટે દીવા મળ્યા છે. કાચી અને પાકી ઈંટોના બનેલા મકાનો જોવા મળે. ગટરના પથ્થરના ઢાંકણા જોવા મળે. હવે આ તો કોમન છે. વૃક્ષની પૂજા કરતા હોય, આ પૂજા કરતા હોય. તો જે આગળ જે આપણે ભણી ચૂક્યા એને એ જ વસ્તુ પાછી જગ્યાઓમાં વાંચવાની જરૂર નથી. એવી એક્સક્લુસિવ જગ્યાઓ જે જોડકાની અંદર પૂછાય કે આ ક્યાંથી મળ્યું, સ્ત્રીના ગર્ભમાંથી છોડ નીકળતો હોય એ ક્યાંથી મળ્યું. હમણાં મોહેનજોદડોમાં પુરોહિતની મૂર્તિ મળશે, યોગી પૂજારીની મૂર્તિ મળશે, નૃત્ય કરતી નર્તિકાઓની કાંસાની મૂર્તિ મળશે. એક્સક્લુસિવ જે જગ્યાથી જોવા મળે ને એ જગ્યાવાળી કરવાની. બાકી બધું કોમન નહીં કરો. અને ચોપડીઓમાં સિંધુ સભ્યતા પ્રોપર આપેલું નથી. બહુ બધું વાંચવું પડે એમાં. આમાં તમારે કંઈ વાંચવાની બહુ એટલી જરૂર નથી. ફિક્સ છે કે આ વસ્તુ અહીંયાથી મળી. હવે કોઈ એમ કે આ ક્વેશ્ચન ક્યારે પૂછાયો, કોઈ એમ કે આટલા પેજમાંથી ક્યારે ક્વેશ્ચન પૂછાયો, તો 10 વર્ષમાં એકય વાર પૂછાયો નથી. 10 વર્ષ થઈ ગયા, આજ સુધી આવું નથી ક્વેશ્ચન આવ્યો R37 કબ્રસ્તાન ક્યાં છે. કોઈ બી એક્ઝામિનર હોય ગમે તેટલું અઘરું પેપર કાઢે, એની મેન્ટાલિટી એવી જ છે કે ભાઈ ગુજરાતની જગ્યા પૂછવાની. તો લોથલ, ધોળાવીરા, રંગપુર, લોથલ, ધોળાવીરા, રંગપુર. બીજી કોઈ જગ્યા જ નથી પૂછી આ લોકોએ. નગર આયોજન પૂછે, આગળનું પૂછે ને પછી જવા દે એ લોકો. નેક્સ્ટ જગ્યા મોહેનજોદડો 1922ની અંદર આવે છે. અર્થ પૂછાય છે એનો શું છે? બોલો. મરેલાનો ટેકરો, સિંધુ નદી કિનારે છે. યાદ કરો, મેં તમને કીધું તું જમણી બાજુ છે. ખબર છે ને, આપણે ભણ્યા હતા. જમણી બાજુ જોવા મળે છે. બોલો, કોણે શોધ કરી 1922ની અંદર? બોલો, રખલદાસ બેનર્જી દ્વારા મોહેનજોદડોની શોધ થાય છે. રખલદાસ બેનર્જી દ્વારા. નૃત્ય કરતી બધી પહેલા મૂર્તિઓ કરી દેવાની. નર્તિકાની, કાંસાની, પછી માતૃદેવી, પછી યોગી કે પૂજારીની મૂર્તિ મળી આવેલી છે. ગળી ખેતીના પુરાવા, હોળીનું ચિત્ર, બરાબર. ધ ગ્રેટ બાથ, આ તો આપણે ભણ્યા. સૌથી મોટું સ્નાનાગાર, બધું લખી ચૂક્યું એટલે અત્યારે તો હું નહીં લખાવું. 12-7-3 વાળું. પાણી શુદ્ધિકરણ કૌંસમાં બ્યુટુમિનસ લખી ચૂક્યા એટલે હવે જરૂર નથી. યાદ આવે છે ને આ બધું આપણે હમણાં ભણે એની વાત ચાલે છે બધું. સુતરાઉ કાપડ, સૌથી વધારે કે સુતરાઉ કાપડનો વેપાર કે અહીંયાથી થાય છે. સૌથી વધુ સુતરાઉ કાપડ ઉત્પાદનના પુરાવા. ગળી કરે ને, ગળી કરે, સુતરાઉ કાપડ કરે. ગળીનો રંગ ઇન્ડિકો એટલે બ્લુ. પેલી બાજુ સુતરાઉ કાપડ જે છે એ વ્હાઇટ રંગનું. આના સિવાય ફૂલોની ખેતી કરે, ફળોની ખેતી કરે, તેલીબિયાની ખેતી કરે. એટલે બહુ સારી પ્રકારની અહીંયા ખેતી થતી. અને એવું કહેવામાં આવે છે કે ગુજરાતનો ચરોતર પ્રદેશનો હેલિકોપ્ટરથી તમે જુઓ ને તો ગોલ્ડન કલરનું દેખાય, કારણ કે તમાકુની ખેતી થતી હોય અને ગોલ્ડન કલરનું દેખાય એમ. આવી રીતે મોહેનજોદડો જે છે એને તમે દૂરથી હેલિકોપ્ટર વ્યૂ તમે લો, પહાડ ઉપરથી તમે એને જુઓ તો આ બધા કલરો તમને દેખાય. એક બાજુ ઇન્ડિકો દેખાય, એક બાજુ વ્હાઇટ કપાસ દેખાય, એક બાજુ બીજા ફળો દેખાય, ફૂલો દેખાય, બ્યુટુમિનસનો કાળો રંગ તમને દૂરથી દેખાય પહાડથી. અને એટલા માટે હવે જે કહું છું એ મોસ્ટ આઈએમપી છે. માત્ર ટાટા મેગ્રો હિલ, બીજી એકય ચોપડીમાં આપેલું નથી. મોહેનજોદડો સિંધુ સભ્યતાનો બગીચો તરીકે ઓળખાતું. હેલિકોપ્ટર વ્યૂ લો તો દૂરથી તમને એવું લાગે કે જાણે સામે કોઈ બગીચો છે. સિંધુ સભ્યતાનો બગીચો તરીકે ઓળખાતું. ઇંગ્લિશમાં લખશે, આ યાદ રાખજો, આ શુદ્ધિકરણ નહીં લખે, વોટર પ્રૂફિંગ લખશે.
ખબર છે ને, વોટરપ્રૂફ એટલે એ જ થયું એમ કે વોટરપ્રૂફિંગના પુરાવા નીચેનામાંથી આપણને કઈ જગ્યાએ જોવા મળ્યા, તો એ મોહેંજો-દડો. પણ વોટર હાર્વેસ્ટિંગ આવે તો બદલી નાખવાનું. શું લખવાનું વોટર હાર્વેસ્ટિંગમાં? બોલો. મલેરિયા રોગનું પ્રમાણ જોવા મળ્યું. લખો, મલેરિયા રોગનું પ્રમાણ જોવા મળ્યું છે. મોહેંજો-દડોની વાત ચાલે છે અને મેં તમને લખાઈ દીધેલું હતું એક વખત આગળના ફર્સ્ટ લેક્ચરની અંદર લખાયું હતું કે અહીંયા પડદા પ્રથા, ત્યારે દાસ પ્રથા નથી લખાયું, પડદા પ્રથા અને દાસ પ્રથાના પુરાવા અહીં જોવા મળે છે. પડદા પ્રથા અને દાસ પ્રથાના પુરાવા અહીં જોવા મળે છે. યાદ છે આપણે ચર્ચા કરી હતી કે સતી પ્રથાના પુરાવા લોથલમાં જોવા મળે છે અને પડદા પ્રથાના પુરાવા ક્યાં જોવા મળે છે? મોહેંજો-દડો. તો પડદા પ્રથા, દાસ પ્રથા, એના પુરાવા આપણને અહીંયા જોવા મળે છે. લિંગ અને યોનિની પૂજાના પુરાવા જોવા મળે છે. કંકુ અને સિંદૂરના પુરાવા આપણને જોવા મળે છે. બધા જ જેટલા બી આધ્યાત્મિક જેટલા પણ પુરાવાઓ છે ઓલમોસ્ટ આપણને મોહેંજો-દડોની અંદરથી જોવા મળે છે. સપ્તઋષિનું મેં તમને વાત કરી હતી, સપ્તર્ષિની એક વખત વાત કરી હતી. 7 ઓકે. તો આપણે 22 માર્ચ 1957માં ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર જે છે એને આપણે અપનાવ્યું હતું. બીજા કેલેન્ડર પ્રાચીન ભારતમાં સૌર્ય કેલેન્ડર કહેવાય છે. એક રાશિવાળું કેલેન્ડર કહેવાય. મેષ રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય, રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય કે કેલેન્ડર કહેવાય. એક ચંદ્રનું કેલેન્ડર કહેવાય. તો આ કેલેન્ડરો જે છે એ આધુનિક કેલેન્ડર ગેગોરિયન કેલેન્ડર તરીકે ઓળખાય. જાન્યુઆરી ફેબ્રુઆરી જે આપણે કરીએ છીએ, ટીપુ સુલતાન લાવ્યો હતો એ કેલેન્ડર. ગુપ્તકાળની અંદર પણ વરામિહિર, વરારુચિ એ બધા કેલેન્ડરનો ઉલ્લેખ જોવા મળે છે. પણ કહે છે કે સમય માપવાનું, તારાઓ માપવાનું, ખગોળશાસ્ત્રનું સૌથી પહેલું જો કોઈ પુરાવો આપણને જોવા મળ્યો હતો તો એ મોહેંજો-દડોમાં સિંધુ સભ્યતામાં જોવા મળ્યો હતો. હવે જે કહું છું એ બી ગુજરાતમાં ક્યાંય તમને લખેલું નહીં જોવા મળે, અને એ છે 7 લોકો સપ્તઋષિની લાઈનમાં ઊભા હોય ને એવો પુરાવો મોહેંજો-દડોમાંથી મળ્યો છે. સપ્તઋષિ તમે જોજો, રાત્રે તમને દેખાશે, આમ આવી રીતે તમને જોવા મળે. ખબર છે ને? આવી રીતે 7 લોકો એક્ઝેક્ટ આવી રીતે લાઈનમાં ઊભા છે. દરેકને દેખાય સપ્તઋષિ. રાત્રે 12, 2 મહિના પ્રમાણે આધાર રાખે કે કઈ દિશામાં જે શું છે. પણ ઉનાળામાં તો આમ સ્પષ્ટ તમે જોઈ શકો સપ્તઋષિ. ના દેખાતા હોય આવા તારા સપ્તઋષિ, તાત્કાલિક કોઈ આંખના ડૉક્ટરને મળજો. મારું ઉપર કંઈ દેખાતું જ નથી મને, તારા બાર તાત્કાલિક જજો. આ છે રિયલ ક્લાસ 1 2નું મોહેંજો-દડો. બાકી તમે વાંચી લેજો એક વખત. બીજું બધું તમારા જોડે કોઈ નોટ્સ બોટ્સ પડી હોય ને એવું બધું પડ્યું હોય તો એને વાંચી જજો. બાકી આ જે છે હાઈ ક્લાસ એ આ છે. નેક્સ્ટ જોવા જઈએ તો બીજી જગ્યા એક છે, આના પછીની જે જગ્યા છે એ છે ચુન્હુ-દડો. ટાઈમ ઇતિહાસ ભણતા હોય એવું કોણ? આમ પહેલી વાર ચાલી રહ્યું છે આ બધું. સિંધુ સભ્યતા, વૈદિક સભ્યતા, ફર્સ્ટ ટાઈમ. ઓહો હો, કોલેજમાં છો એવું તો કંઈ નથી કે કોલેજ કમ્પ્લીટ થઈ ગઈ કે 3rd યર એવું કોલેજમાં કોઈ હોય એવું કોઈ આંગળી ઊંચી કરો? ઓહો, તો તમારે એટલું સરસ ઇતિહાસ જવાનું છે કે જે છે એ છે એમ. ઊભા સપ્તર્ષિમાં તો ઊભા એમ. ભાઈ મોહેંજો-દડોમાં કે હડપ્પામાં કોઈને કંઈ લેવા દેવા નથી. કઈ એક્ઝામમાં પૂછાયું, કઈ એક્ઝામમાં ના આવ્યું, STI કોને કહેવાય, બરાબર, એવું બધું એ જે હોય એ. કદાચ કોઈ કોલેજમાં હોય એને એવું થાય STI એટલે સાહેબ એવું કહેતા હશે કે નજીક ST આવી, કોઈ ST બસ નજીક આવી, કારણ કે કોલેજવાળા ST બસમાં ટ્રાવેલ કરતા હોય એટલે કે અચ્છા ST બસ આવી તો એની પાછળ આવું બોર્ડ લાગ્યું હશે એમ કે હડપ્પાનો આ પુરાવો છે એમ. એ કોઈ ચિંતા ના કરતા આવો કોઈ શબ્દના આઈડિયા આવે તો આ પૂછવું જરૂરી હતું. કારણ કે શું અમુક શબ્દો ધારો કે હું બોલી લઉં એમ કે આ સ્ટાફ સિલેક્શનની CCA આ પરીક્ષામાં આવે, બિચારા કોલેજવાળાને તો ખબર ના પડે. એને એની ટર્મ એક્ઝામ ને એવું જ યાદ હોય, ATKT ટર્મ એક્ઝામ આ બધા નામો યાદ હોય. ઠીક છે, સારું છે. હું તો ખરેખર એવું કહું છું કે ધીરે ધીરે એ વાતાવરણ ગુજરાતમાં હોવું જ જોઈએ કે લોકો કોલેજ નહીં સ્કૂલથી આની તૈયારી કરે. તો તમને લોકોને બી સ્કૂલથી એવું કીધું હોત કે આવી કોઈ પરીક્ષા આવે છે આની તૈયારી કરો, તો તમે NCERT ને પાઠ્યપુસ્તક મંડળ એવી ગોખી હોય ને કે આ બધામાં કંઈ આમ જબરજસ્ત તમારો રેન્ક આવે એમ. અને ઘણી બધી એક્ઝામો તમે પાસ કરો, નેવી, આર્મી એ બધામાં બી અડધું તો 50% આ જ છે બધું. ઘણા બધા સ્કોપ ખુલી જાય. ફિલહાલ STI લખો, હેડો ફટાફટ આગળ. STI કાં તો 1 2 એમ. તો આ સિંધુ નદી જે છે ત્યાં આપણને ચુન્હુ-દડો જે છે એ આપણને જોવા મળે છે. બધી પાકિસ્તાનની જગ્યાઓ છે, ધ્યાન રાખજો. જે આપણે લખીએ છીએ કઈ જગ્યાઓ છે પાકિસ્તાનની. 1931ની અંદર RC મજુમદાર અને એના પછી અર્નેસ્ટ મેકે 1934ની અંદર એનું ઉત્ખનન કરે છે. લખો સૌથી પહેલાં 1931 G મજુમદાર દ્વારા એની શોધ થાય છે.
અને 1934-35ની અંદર 34-35ની અંદર અર્નેસ્ટ મેકે દ્વારા એનું ઉત્ખનન થાય છે. એકમાત્ર એવી જગ્યા છે આ એકમાત્ર એવી જગ્યા છે, એ વધારે પૂછાય છે, જ્યાંથી આવા વક્રાકાર ઈંટોના પુરાવા મળ્યા છે. કોઈ કહેશે આવી વક્રાકાર ઈંટોનું શું કામ છે? ચલો, કોણ કહેશે? વક્રાકાર ઈંટોના પુરાવા શું છે ત્યાં? વક્રાકાર ઈંટો આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાંથી કોસ્મેટિક કિટ મળી છે. લિપસ્ટિક, નેન પોલિશ, એવું નહીં, એના જેવું એવું બધું મળ્યું છે. કોસ્મેટિક કિટ મળી છે. શૃંગારના પુરાવા ક્યાંથી મળે? આપણને કોસ્મેટિક કિટ નહીં કે આપણને શૃંગાર કહેશે, કે શૃંગારના પુરાવા નીચેનામાંથી કઈ જગ્યાથી મળી આવે છે એવું તમને કહેશે. મોસ્ટ આઈએમપી એક સેન્ટેન્સ કહું છું, પ્રાર્થના કરજો કે આ સેન્ટેન્સ એક્ઝામમાં પૂછાઈ જાય અને ફટાફટ તમે એને ટીક કરી દો. ભાલો ફેંકતા પુરુષની મૂર્તિ ક્યાંથી મળી છે? તો ચૂન્હું દડો ટીક કરવાનું. એટલે ઘણા લોકો કોલેજમાં છે, ઘણા લોકો ફર્સ્ટ ટાઈમ ભણી રહ્યા છે, એટલે બધા આટલો બધો એન્જોય કરી રહ્યા છે. કારણ કે બધું નવું હોય, પહેલી વાર જો ઓહો આવું હતું, જબરું કહેવાય એમ. એટલે આવું થઈ રહ્યું છે. હવે આ રાજ ખુલ્યો ત્રીજા લેક્ચરમાં. હજી તો આગળ જુઓ, જે ચેપ્ટરો આવે છે, જે સ્ટોરીઓ આવે છે, જે વાર્તાઓ આવે છે, બહુ હાઈ ક્લાસ. ખાલી તમે લેક્ચરો એટેન્ડ કરતા રહો, નોટ્સ તમે બનાવશો, એનું તમે રિવિઝન કરશો, એટલે તમારે ક્યાંય મેઇન્સની અંદરથી લઈને પ્રિલિમથી અંદરથી લઈને ઇતિહાસમાં વાંધો નથી આવવાનો. અને ઇતિહાસની અંદર તમે 50 માર્કનું હિસ્ટ્રી આવશે. કંઈ બધું આખું હિસ્ટ્રી આપણે ગોખવાનું નથી, બધા ચેપ્ટરો બધા જોવાના છે, પણ જેટલું હું કહું એટલું તમારે કરવાનું છે. એ તમે કરશો અને 50માંથી તમારા 37 માર્ક હશે, તો 1.5 લાખમાંથી કોઈ નહીં હોય જેને 38 માર્ક હશે, અને હશે તો એક જ જણ હશે, હું એકલો, એમ, બીજું કોઈ નહીં હોય એમ. એટલે એ કોઈ ચિંતા નથી એમ. અઘરામાં અઘરું પેપર આવે ને તમારે 26 માર્ક થશે ને 50 ઇતિહાસમાંથી, 27 કોઈને નહીં હોય. ખ્યાલ આવે છે? કારણ કે તમે વિચારો ઇતિહાસ મારે કદાચ હશે, તમારા કરતાં 1 માર્ક તો આપો વધારે, આટલી તો દયા રાખો એમ, કે ચલો અમારા સાહેબ છે તો 1 માર્ક ભલે લઈ જતા. આ તો એટલાય નહીં આપે કે એમ તમે તમારા 24 રાખો ને અમારા શું લેવા કે 25 રાખ્યા, તમારા 24 કે 1 માર્કે ના નહીં રહો તમે. ઇંક પોટ, હા, પેલો જજ ઇંક પોટ વાપરે. ફાઇનલ જ્યારે જજે પેલી સિગ્નેચર કરવાની હોય, 7 વર્ષથી વધારાની જેલ કરવાની હોય, 7 વર્ષથી વધારાની જેલ હોય ને, ત્યારે પેલી જૂની ઇંકવાળી પેન વાપરે. એની આગળ ગળી અને પ્લાસ્ટિકનું મિશ્રણ હોય, પછી એને તમારે પેલામાં ઇંક પોટમાં નાખવાનું, અને પછી છેલ્લે હી ઇઝ હેંગ ટીલ ધેટ કરીને આમ કરીને એની અણી તોડી નાખે. એ આ છે. અને ઘણા લોકો વૈદિક સભ્યતાની અંદર મોરનું પીછું લે, મોરના પીછાને આડું કાપે, એને અણીદાર બનાવે, અને પછી એમાં નાખીને લખે. આ ઇંક પોટ મહાભારત ગણેશજી આવી રીતે લખી છે, ઇંક પોટ અને પીછાથી લખેલી છે. આ સારું છે, અંગ્રેજી મારું સારું છે, નહીં તો પૂછીને હાલત બગાડ દે. સારું યુપીએસસી અંગ્રેજીમાં ભણ્યો, હિન્દીમાં નહીં ભણ્યો. હિન્દી તો બહુ ખતરનાક છે, મેં તમને કીધું હતું ને, હિન્દી બહુ ખતરનાક. રૂપાણીનું હિન્દી છે. હિન્દીમાં એનસીઆરટી ના વાંચતા, ઇંગ્લિશમાં વાંચજો, એનું કન્વર્ટ કરજો, તો તમને મેઇન્સમાંય ફાયદો થશે અને ભવિષ્યમાંય ફાયદો થશે. હિન્દી એનસીઆરટીને ચોપડીઓ મહેરબાની કરીને ના વાંચતા, બહુ અઘરી પડી જાય. એમ કરતાં ઇંગ્લિશ સારી. नहीं तो रूपाणी जो था ये मीडिया साथे था, तो मीडिया के आप भी हमारे साथ चलिए, तो रूपाणी के आप लोग हेड के जाइए, मैं चल के आता हूँ, आप लोग हेड के जाइए, मैं चल के आता हूँ. ओके, એમાં નહીં પડવા. લખો એની અંદર કોસ્મેટિક કિટ મળી છે. સેમ એની અંદરથી હજી એક લખો, કાંસાનું બળદગાડું, માછલા પકડવાનો હુક અને રમકડાનું કારખાનું. કાંસાનું બળદગાડું, માછલા પકડવાનો હુક, રમકડાનું કારખાનું. રમકડા બનાવવાનું કારખાનું એટલે રમકડાનું કારખાનું. વક્રાકાર ઈંટો હવા ઉજાસ માટે. જ્યારે વક્રાકાર ઈંટો એકબીજા ઉપર જ્યારે મૂકવામાં આવે, ધારો કે આના ઉપર હું આવી રીતે બીજી ઈંટ મૂકીશ, ઓકે, આવી બનેલી, તો એમાં વચ્ચે ગેપ આવશે અને ગેપની અંદરથી હવા ઉજાસ અંદર આવશે. ભણ્યા ને, વરંડા ઊંચા હતા, પણ ચૂન્હું દડો જ એવી જગ્યા છે જ્યાં વક્રાકાર ઈંટો હતી, અને ધોળાવીરાની અંદર પણ આવી ઈંટોનો ઉપયોગ કર્યો છે. જેથી શું થાય? હવા ઉજાસ અંદર આવે, ગરોળીઓ અંદર આવે, હવા ઉજાસ અંદર આવે, ગરોળી, વંદા એ બધા અંદર આવે સાથે સાથે. લખો અહીંયા, લખો નેક્સ્ટ જગ્યા મહેરગઢ. શોધક એવું આમાં કંઈ નથી કરવાનું, પણ મહેરગઢ પાકિસ્તાન છે. મનુષ્યનું સૌ પ્રથમ પાલતું પ્રાણી કૂતરો હતું તેવા પુરાવા અહીંયાથી મળ્યા છે. સૌ પ્રથમ ઘેટા બકરા ઉછેરના પુરાવા મળેલા છે. સૌ પ્રથમ એક
એક મિનિટ માટે અહીંયા જોઈ લો ખાલી. તમારે એક જગ્યાએ લખવાનું છે એટલા માટે. આમ ખરેખર આ બેઉ જગ્યાએ લખવું જોઈએ. હું બનવાલીમાં લખાવું છું પણ બેઉ જગ્યાએ લખવું જોઈએ. આ હડપ્પા અને બનવાલી આ બંને જગ્યામાંથી જવના પુરાવા મળેલા છે. આ એક લખી નાખજો. એટલે હડપ્પામાંય લખજો. હું બનવાલીમાં લખાવું છું પણ તમે હડપ્પામાં બી લખજો. કારણ કે આ અચાનક હડપ્પાનું પૂછાઈ જાય તો એ ત્યાં બી આપણને યાદ રહે ને ત્યાં બી. અને બનવાલીમાંય લખવાનું છે બેઉ જગ્યાએ. એટલે મગજમાં શું બેસી જાય આ પોઈન્ટ. સૌ પ્રથમ ઘઉં ઉગાડવાના પુરાવા મહેરગઢમાંથી મળ્યા છે. અને સિંધુ સભ્યતાનું ફર્સ્ટ ગામડું આ છે. એવી લોકવાયકા છે કે આ ઈસુનો જન્મ થયો જીરોમાં. જીરો કહેવાય ને, ઈસુ ખ્રિસ્તનો જન્મ જીરો કહેવાય, એનો ડોમિની. તો ઈસુના જન્મ પહેલાં 7000 વર્ષ જૂની છે આ. એટલે બહુ જૂની છે એમ તમે ધારો. આપણે તો ભણ્યા હતા ને પૂર્વ હડપ્પા પેલું 5500થી લઈને ત્યાં. તો કે બહુ જૂની છે આમ લોકવાયકા પ્રમાણે. એમ ઘણા લોકો એવું કહે છે લોકવાયકા પ્રમાણે ઈસુના જન્મથી 7000 વર્ષ જૂની છે. અને આવું લખી નાખો તો બી ચાલે. આનું બીજું સેન્ટેન્સ આવું બી લખાય કે ના લખાય કે આશરે ઈસવીસન પૂર્વે 7000ની આસપાસની જગ્યા છે. એવું લોકો એવું કહે છે. એક્ઝેક્ટલી સાબિત નથી થયું પણ લોકો એવું કહે છે. ગેંડાના પુરાવા ક્યાંથી મળ્યા? એકમાત્ર એવી જગ્યા જ્યાં ગેંડાના પુરાવા મળ્યા. કોઈ કહેશે ક્યાંથી મળ્યા? ગેંડાના પુરાવા ક્યાંથી? સૌ પ્રથમ ગેંડાના પુરાવા ક્યાંથી મળ્યા છે બોલો તો? ગેંડાએ કોટ પહેરીને અગ્નિ સ્નાન કર્યું. આટલું યાદ રાખવાનું. ગેંડાએ કોટ પહેરીને અગ્નિ સ્નાન કર્યું. આ શોર્ટકટ યાદ રાખજો. તો સૌ પ્રથમ ગેંડાના પુરાવા મળે છે કોટદીજીમાંથી. કોટદીજી પાકિસ્તાનની જગ્યા છે. અને આ જેવી કોટદીજી જગ્યા છે જ્યાં સામૂહિક અગ્નિ સ્નાનના પુરાવા મળે છે. કે છેલ્લે સિંધુ સભ્યતાનો અંત આવતો હતો અને પૂર આવ્યું હતું ને કંઈક હતું તો અમુક ટીમ ભેગી થઈ ગઈ, કોટદીજીના લોકો ભેગા થઈ ગયા અને સામૂહિક અગ્નિ સ્નાન કરી નાખ્યું. આવા પુરાવા જોવા મળે છે. ધૂર્ય નામનો એક વ્યક્તિ છે અને અહમદ નામના એક વ્યક્તિ છે. શોધ અને ઉત્ખનન એમણે કર્યું હતું. લખો નવી જગ્યા લખો. કોટદીજી શોધક GS ધૂર્ય 1935માં. ઉત્ખનન ફઝલ અહેમદે કર્યું હતું. સામૂહિક અગ્નિ સ્નાન અને ગેંડાના પુરાવા અહીંયાથી મળ્યા છે. સામૂહિક અગ્નિ સ્નાન અને ગેંડાના પુરાવા અહીંયાથી મળેલા છે. હજી કઈ જગ્યાઓ ચાલે છે? બધી પાકિસ્તાન. જો ધ્યાન રાખજો, એક તમને બીજી પણ વસ્તુ શીખવાડી દઉં કે આપણા ઇતિહાસના જે લેક્ચરો થઈ રહ્યા છે, આ પ્રાચીન ભારતના ઇતિહાસના લેક્ચરો, એમાં ઓલમોસ્ટ નેક્સ્ટ લેક્ચરની અંદર સિંધુ સભ્યતા કમ્પ્લીટ થઈ જશે. એના પછી આ વૈદિક સભ્યતા એ છે, એના પછી મૌર્ય, અનુમૌર્ય, મગધ સામ્રાજ્ય, વિદેશી આક્રમણો. તો જેમ જેમ આપણા લેક્ચરો થતા જાય એમ જૂનું તમે એટલીસ્ટ સમય કાઢીને વાંચીને આવો. સાંજે 6:30 વાગે તમારો લેક્ચર હોય છે તો કાલે સવારથી લઈને સાંજ સુધી જેટલું ભણાવ્યું છે એટલું રિવિઝન કરી દો. હવે ધારો કે વૈદિક સભ્યતા ચાલુ થાય તો સિંધુનું રિવિઝન કરીને આવવાનું. મૌર્ય ચાલતું હોય તો પાછું સિંધુ વૈદિક સભ્યતા એનું રિવિઝન કરીને આવો. એના પછી ગુપ્ત ચાલતી હોય તો ફરીથી સિંધુ, ઋગ્વેદ, ખબર પડે છે ને? એ બધા આગળના ચેપ્ટરો ટૂંકમાં જ્યાંથી શરૂ થયા ત્યાંથી રિવિઝન કરીને જ આવવાનું. જ્યારે આધુનિક ચાલુ કરું તો ફટાફટ સવારે પ્રાચીન ભારત કલાકમાં વાંચી લેવાનું, કારણ કે તમે ક્યારના રિવિઝન કરતા હશો. પછી જે તમે ઇતિહાસનું પેપર લખશો કે એટલે પેપર લખો ને એમાં ઇતિહાસ આવશે, ખરેખર પછી ભૂકા નીકળી જશે એમ. ઇતિહાસમાં હાઈએસ્ટ તમારો સ્કોર હશે. જે આપણે એચીવ કરવાનું છે આ એચીવ કરવાનું છે. જુઓ હું તમને કહી દઉં, મારો ગોલ આ છે. હું જ્યાં ભણાવું છું ત્યાં બધી જગ્યાએ મારો ગોલ આ જ હોય છે કે હાઈએસ્ટ માર્ક આવે બધાના. કે એ લોકોને 50માંથી 20 આવડ્યા હોય ને એટલું અઘરું પૂછે 50માંથી 20 જ આવડે. જે GS ધૂર્ય લખે એને પત્નીનું નામ પૂછે. યસ, કે કોટદીજીના શોધક GS ધૂર્યના પત્નીનું નામ જણાવો. તો પહેલી વસ્તુ, આપણને ના આવડ્યું તો 1.5 લાખમાંથી કોઈને ના આવડતું હોવું જોઈએ. પતી ગઈ વાત. આઈડિયા આવે છે? જે માર્ક આપણે આયા એનાથી આગળ કોઈ ના હોવું જોઈએ તો પછી તમે વિજેતા. કારણ કે પેપર કેવું નીકળવાનું ભગવાન જાણે. ગઈ વખતે એટલા સારા નસીબ છે કે 50માંથી બધું નોટ્સમાંથી 42-46 માર્કનું હતું. બધું હતું. 2-4 બહુ વાહિયાત ક્વેશ્ચનો પૂછ્યા હતા અને દરેક એક્ઝામમાં આવે. જે લોકો જૂના લોકો એક્ઝામ આપતા હશે એ લોકોને આઈડિયા હશે છે. આ લોકો એટલા ખતરનાક છે ને. અનુષ્કા શર્માના પતિનું નામ પૂછ્યું હતું. આવું લખ્યું હતું એમ કે ફેમસ એક્ટર અનુષ્કા શર્માના હસબન્ડ પ્રખ્યાત ક્રિકેટર નીચેનામાંથી કોણ છે? બોલો, આ લોકો આવા છે. હવે શું સમજાવું? પેપર કાઢવાવાળા કેવા છે એટલે કંઈ નક્કી નહીં ક્યાંથી ક્વેશ્ચન કાઢે. કોઈ જે લોકોને પેપર કાઢવાવાળાને કોઈ લેવા દેવા નથી એમ કે કેવો ક્વેશ્ચન કાઢ્યો, કોઈ રિસર્ચ નહીં. એટલે ઘણી વખત આ વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડે એમ. નેક્સ્ટ જોઈએ થોડું. સમય તો થઈ ગયો છે.
એક જગ્યા લખી નાખો એટલે પાકિસ્તાન આપણું કમ્પ્લીટ થઈ જાય. 2 જગ્યાઓ નાની નાની છે, પાકિસ્તાન કમ્પ્લીટ થઈ જાય. એમાંથી એક આપણે ભણેલા છે, લખો સુક્તા ચેન્ડોર. આ સુક્તા ચેન્ડોર જગ્યા છે, ભણી ચૂકેલા છે, પાકિસ્તાનમાં આવેલા છે, આ બી ભણી ચૂક્યા છે. સિંધુ સભ્યતાની સૌથી પશ્ચિમે આ બી ભણેલા છે. 1927-28ની અંદર સ્ટેઇન એ શોધી આ બી ભણ્યા છે. અને દાસ્ક નદી કિનારે આવેલી છે આ બી ભણેલા છીએ. એટલે કીધું કે બધું ઓલમોસ્ટ આપણે ભણી ચૂકેલા છીએ. યાદ છે ને બધાને પશ્ચિમની જગ્યા? આ સિવાય બાલાકોટ, ડાબરકોટ, મકરાન બંદર અને અલ્હાદીનો, આ બધી જગ્યા પણ પાકિસ્તાનની છે. આ અલ્હાદીનો જે મેં લખાઈ એક્સક્લુઝિવ જગ્યા છે એમ. સ્પીપામાં બી જઈને પૂછો કે અલ્હાદીનો જગ્યા સિંધુ સભ્યતાની ક્યાં છે, તો એ બધા લોકો ગોથા ખાઈ જાય. પણ આ વસ્તુ જે છે એ મહેશ કુમાર બર્નવાલ આઈપીએસ એની ચોપડીની અંદર આપેલી છે. અલ્હાદીનો જગ્યા એ પાકિસ્તાનની અંદર આવેલી છે. બાકી બધાના નામ, જેમ આપણે કચ્છમાં બી એવું છે, ખીરસરા ને મરુડા ટક્કર ને નથી, આવા ખાલી નામ જ લખવાના હોય છે એમ. પેલું કુંતાસી ક્યાં આવેલું છે? મોરબી. વન લાઇનર. કુંતાસી શું છે ભણવાનું નથી, પણ ક્યાં છે તો મોરબી, વાર્તા પૂરી થઈ ગઈ. તો બસ આ વન લાઇનર માટે કે આ જગ્યાઓ ક્યાં આવેલી છે, તો પાકિસ્તાન. આવતો લેક્ચર ભારતની જગ્યા, ગુજરાતની જગ્યા અને સિંધુ સભ્યતાનો અંત. એના પછીના લેક્ચર, કાલે કદાચ મારો લેક્ચર નથી, કદાચ સરનો લેક્ચર છે કાલે. તો મળીએ છીએ આપણે બધા નેક્સ્ટ લેક્ચરમાં. ડેરી ઉદ્યોગ અને પશુપાલનનું હોમવર્કમાં આપ્યું હતું કોટલા ભાદલી જગ્યા છે ને, કોટલા ભાદલી જગ્યા એ હું કરાવીશ, એ હું લખાઈ દઈશ. આખી પડદાબેટ જગ્યા છે, હું લખાઈ દઈશ. ગુજરાત આવે ને એટલે એક કમ્પ્લીટ કરી દઈશ. ચલો, લાઈવ જેટલા જોડાયેલા છે